ડન. પેપર નંબર 6B કેટલા નતા ફર્સ્ટ લેક્ચરમાં પાછા હતું જો કરો. જો ઇન્ટ્રોડક્શન સેશન થઈ ગયું છે એ તમે એકવાર રેકોર્ડિંગમાંથી જોઈ લેજો. હું અત્યારે ખાલી બેઝિક પાછું યાદ દેવડાવી દઉં આપણે શું કર્યું હતું. તો પહેલાં આપણે જોયું હતું કે તમારે ઇન્ટરના સિલેબસમાં એટલે કે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના સિલેબસમાં એસએમની નીડ શું કામ થઈ. જ્યારે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મેઇન વર્ક છે ઓડિટ, ટેક્સેશન. આ બધા એરિયાઝમાં જ્યારે સીએ વર્ક કરે છે તો એને મેનેજમેન્ટ અથવા તો સ્ટ્રેટેજિક મેનેજમેન્ટની નીડ શું હતી એ આપણે જોયું હતું. પછી જોયું હતું કે એમબીએના સિલેબસમાંથી ડાયરેક્ટલી આ સબ્જેક્ટ આખો ત્યાંથી એઝ ઇટ ઇઝ અહીંયા લઈ લીધો છે તમારા સીએના સિલેબસમાં. અને ઇન્ટર લેવલ શું કામ, ફાઉન્ડેશન અથવા તો ફાઇનલ લેવલે એટલું બધું એસએમ નથી આવતું. અને જે તમે અહીંયા ભણો છો ઇન્ટર લેવલે એ તમારે પ્રેક્ટિકલ અપ્લાય કરવાનું હશે ફાઇનલ લેવલે. ત્યાં તમારે આવશે એડવાન્સ ફાઇનાન્સ મેનેજમેન્ટ, જ્યાં વર્કિંગ કેપિટલની નીડ કેમ હોય, કઈ કંપની કઈ સ્ટ્રેટેજી ક્યારે અડોપ્ટ કરી અને ફાઇનાન્સ રેઇઝ કરે, આ બધું તમારે પ્રેક્ટિકલ અપ્રોચ તમારી આર્ટિકલશીપમાં અને ફાઇનલમાં આવશે. જે થિયરી પોર્શન તમે અત્યારે ભણો છો. અને એડિશનલી જ્યારે આફ્ટર કમ્પ્લીટિંગ સીએ તમે જ્યારે કોઈ કંપનીમાં જોબ કરશો ત્યારે તમારે કંપનીને કન્સલ્ટન્સી આપવી હશે ત્યારે તમને આ સબ્જેક્ટ ત્યાં હેલ્પ કરશે. થિયરી સબ્જેક્ટ છે પણ આપણે સમજશું આખો પ્રેક્ટિકલ વેમાં, અને તમારે આને પ્રેક્ટિકલ વેથી જ લેવાનો છે. કે જો અમે કોઈ કંપનીના સીઈઓ અથવા તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના લેવલે હોઈએ અને અમારે આ ડિસિઝન લેવાનું આવે, જ્યારે સીએ થઈ જશો ને કોઈ ક્લાયન્ટ તમારી પાસે કન્સલ્ટન્સી લેવા આવશે કે આવી સિચ્યુએશન છે મારી કંપનીમાં, તો હવે મારે શું કરવું, તમે એને કેવી રીતે ગાઈડ કરી શકો. તો તમે એસએમ વ્યવસ્થિત રીતે ભણ્યું હશે તો એ તમને ખબર હશે કે હવે આ સિચ્યુએશનમાં તમારે કઈ સ્ટ્રેટેજી અડોપ્ટ કરવી અથવા તો ક્લાયન્ટને તમારે શું ગાઈડન્સ આપ. એના માટે એસએમ છે આખી સ્ટ્રેટેજીસ, કે કઈ કંપની કેવી સિચ્યુએશનમાં અથવા તો માર્કેટમાં કંઈ સડન ચેન્જ આવે તો કેવી રીતે રિસ્પોન્ડ કરવું, કઈ સ્ટ્રેટેજી અડોપ્ટ કરીને તમારે કંપનીને પાછી જે લેવલ હતું એ લેવલે લઈ આવવું. આ બધું તમને ક્યાં જોવા મળશે, એસએમમાં. અને ઇન્ટરમીડિયેટમાં અત્યારે પેપર 6B તમારે એફએમ સબ્જેક્ટ ભેગું એસએમ છે. 50 માર્ક્સનું એફએમ, 50 માર્ક્સનું એસએમ. 50 માર્ક્સમાંથી 35 માર્ક્સનું સબ્જેક્ટિવ એટલે કે 70% સબ્જેક્ટિવ ને 30% ઓબ્જેક્ટિવ હશે. 15 માર્ક્સના એમસીક્યુઝમાં તમારે ઇન્ડિવિજ્યુઅલ એમસીક્યુઝ હશે એટલે કે 1 and 2 માર્ક્સના હશે, પ્લસ કેસ સ્ટડી હશે એક કે બે. લોકો એ જે રીતે પૂછે એ 6 to 7 માર્ક્સના બેઝિકલી લોકો કેસ સ્ટડી એક આપે અને એના ઉપર તમે 3 to 4 એમસીક્યુઝના આન્સર કરવાના હોય. પ્લસ સબ્જેક્ટિવમાં કેવી રીતે હોય તો સબ્જેક્ટિવમાં અત્યાર સુધીની જે પેપર પેટર્ન હતી એમાં એ લોકો 50 માર્ક્સમાં 35 માર્ક્સનું તમારું સબ્જેક્ટિવ હોય, ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પલસરી અને બાકીના 5માંથી 4 ફર્સ્ટ ક્વેશ્ચનમાં એ તમને કેસ સ્ટડી આપે. એ કેસ સ્ટડીમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે એ કેસ સ્ટડી માટે કઈ સ્ટ્રેટેજી એપ્લિકેબલ થશે, એનો આન્સર કરવાનો અને પછી સ્ટ્રેટેજી આખી એક્સપ્લેન કરી અને તમારે એ સમજાવવાનું જેવી રીતે તમે લોમાં કરતા અત્યાર સુધી. એ જ રીતનો કેસ સ્ટડી અહીંયા આવશે. ઓલ્ડ સિલેબસ એટલે કે નવેમ્બર 23 સુધીના સિલેબસમાં સેકન્ડ ગ્રુપનો પાસ કરવામાં જો કોઈ સબ્જેક્ટ સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ કરાવતો હોય છે EIS અને એસએમ બે હતું 50-50નું પેપર 7 અત્યાર સુધીના સિલેબસ. EIS એ લોકોએ કમ્પ્લીટલી રિમૂવ કરી અને સેલ્ફ પ્લેસમાં જવા દીધું છે અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ એઝ ઇટ ઇઝ રાખ્યું છે. તમારે જેમ ફાઉન્ડેશનમાં લોની લેંગ્વેજમાં પ્રોબ્લેમ હતો એવી રીતે અહીંયા એસએમની લેંગ્વેજમાં પ્રોબ્લેમ નહીં આવે. પણ જો તમે જ્યારે ડિસ્ક્રિપ્ટિવ આન્સર તમે લખશો ત્યારે એના કીવર્ડ યુઝ નહીં હોય ને તો તમને માર્ક્સ અલોટ નહીં થાય. આઉટ ઓફ 35 3 માર્ક્સ, 4 માર્ક્સ, 5 માર્ક્સ આવા માર્ક્સ એ લોકો આપેલા છે. એટલે તમે અહીંયાના આન્સરમાં તમને લેંગ્વેજ લખવાના ઇસ્યુઝ નહીં આવે, પણ જો કીવર્ડ્સ તમે યાદ નથી રાખ્યા અને આન્સરમાં ડિસ્ક્રિપ્ટિવમાં એ લોકોને ક્યાંય કીવર્ડ્સ નથી મળતા તો એ લોકો તમને 0 આપશે. પછી ભલે તમે લખ્યું એ સાચું હોય તોય કીવર્ડ્સનો યુઝ નહીં એટલે નો માર્ક્સ. પ્લસ તમારા માર્ક્સ ક્યાંય કટ ન થવા દેવા જોઈએ તો તમારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ, કોઈ પણ સ્ટ્રેટેજીનું આપણે અહીંયા ક્લાસમાં એક્ઝામ્પલ ડિસ્કસ કરશું એ એક્ઝામ્પલ તમે ત્યાં લખી શકો. આ પછી એવું હોય કે પોલિટિક્સના એવા બધા એક્ઝામ્પલ ન લખવાના હોય. જે એક્ઝામ્પલ્સ તમને અહીંયા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ ઘણા બધા નવી મોડ્યુલમાં એ લોકોએ ઇન્કોર્પોરેટ કર્યા છે, એ એક્ઝામ્પલ તમે એ અકોર્ડિંગ ટુ આન્સર તમે લખશો તો એના માર્ક્સ તમને મળશે. એટલે એ લખવાની આદત અત્યારથી જ પાડવી. ત્યાં સુધી ડાઉટ. આખા એસએમના સિલેબસમાં તમારે અત્યારે 5 ચેપ્ટર્સ આપ્યા છે. ફર્સ્ટ હશે ઇન્ટ્રોડક્શન ટુ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, પછી આવે સ્ટ્રેટેજિક એનાલિસિસ, એક્સટર્નલ એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, થર્ડ ચેપ્ટર. ફોર્થ આવશે સ્ટ્રેટેજિક ચોઇસીસ અને ફિફ્થ આવશે સ્ટ્રેટેજિક ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇવેલ્યુએશન.
60 to 70 hours નો આખો સબ્જેક્ટ છે, નાનો છે, અને સ્કોરિંગ છે. એમ નથી કહેતો કે તમને વાંધો આવશે ક્યાંય, પણ કીવર્ડ્સનો યુઝ હશે તો ક્યાંય પ્રોબ્લેમ નહીં કરાવે. અને સેકન્ડ ગ્રુપ અત્યારે એવું નથી કે ઓલ્ડ સિલેબસમાં હાર્ડ હતું, અત્યારે એવું જ છે. તમારું પેપર નંબર 4 કોસ્ટિંગ છે, આખું પ્રેક્ટિકલ છે, અને કોસ્ટિંગમાં એવરી સમય કંઈક મેથડ ચેન્જ થશે. એવું નથી કે અકાઉન્ટ્સમાં એક ફોર્મેટ તમે આવડી ગયું એટલે બધા સમ સોલ્વ થશે. એવરી સમય કંઈક નવું હશે કોસ્ટિંગમાં. તમે એક ચેપ્ટર કર્યું હશે કોસ્ટ શીટ, એમાં કોસ્ટ શીટનું એક ફોર્મેટ છે, પણ એની અંદર ઘણા બધા ચેન્જીસ તમે સમ ટુ સમ ડિફર કરતા. પછી આવશે પેપર નંબર 5 કયું છે, ઓડિટ. ઓડિટમાં અગેન તમને લો જેવા પ્રોબ્લેમ સાથે એની લેંગ્વેજ. અને સેકન્ડ ક્વેશ્ચન આવશે કે શું પૂછ્યું છે એ તમને ખબર નહીં પડે. એ આઈડેન્ટિફાઈ કરવું એટલું જ અઘરું છે જેટલું તમને લોમાં લેંગ્વેજ યાદ કરવી હતી, ઇન્ડિયન કોન્ટ્રાક્ટની લેંગ્વેજ, એના કીવર્ડ્સ યાદ નતા રહેતા. એટલે ઓડિટમાં શું પૂછવા માંગે છે યાદ નહીં આવે. એટલે ગ્રુપ 2 નો સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ હોય તમારા માટે તો એફએમ અને એસએમ. ક્યારેક એવું થાય કે એફએમમાં એ લોકો ટ્રીકી પેપર કાઢે છે, પણ એસએમમાં ટ્રીકી શું કરશે કે 2-3 સ્ટ્રેટેજીસને ટુગેધર એકી સાથે એક કેસ સ્ટડી બનાવીને પૂછશે, એનાથી વધારે કંઈ ન કરી શકે. તેના માટે તમારી એવી પ્રિપેરેશન હોવી જોઈએ કે તમે આઈડેન્ટિફાઈ કરતા હો. એ કેવી રીતે થશે કે એક તો મોડ્યુલમાં જેટલા કેસ સ્ટડી આપ્યા છે એ આપણે કરશું, અહીંયા ક્લાસમાં જ હું તમને સોલ્વ કરાવીશ. પ્લસ અત્યારે જે આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ લઈએ છીએ ને એ વ્યવસ્થિત સમજજો. એવું નહીં કે સરે સોંગ પ્લે કર્યું તો એ સોંગ જોવામાં એમાં શું એક્ઝામ્પલ છે ને એ જોજો. આપણે એવા ઘણા બધા એક્ઝામ્પલ આવશે, આપણે બધા એક્ઝામ્પલ્સ અહીંયા લાઈવ જ જોવાના, પણ એ એક્ઝામ્પલને યાદ રાખીને તમારે લખવાના. અત્યારે આવશે આન્સર લખો એમાંય આવશે, તો તમારા એસએમમાં ક્યાંય માર્ક્સ કટ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા. એફએમમાં એ વસ્તુ થશે ઘણીવાર કે એ લોકોએ પેપર ટફ કાઢવું હોય તો એફએમમાં એ લોકો ટ્રીકી પેપર કાઢે, પણ આમાં એટલું બધું ટ્રીકી કંઈ કરી ન શકે. અને ગ્રુપ 2 નો સ્કોરિંગ સબ્જેક્ટ મેન એફએમ અને એસએમ. પહેલેથી અત્યારથી જેવો અપ્રોચ રાખજો. તમારે બે ગ્રુપમાં કોઈ એક સબ્જેક્ટ એવો સિલેક્ટ કરવો પડશે કે જે તમને ટોટલ એગ્રીગેટમાં ક્યાંય પ્રોબ્લેમ ન કરે. સેકન્ડ ગ્રુપમાં તમે એફએમ એસએમ વ્યવસ્થિત પ્રિપેર કરો તો એમાં તમને આરામથી 60+ આવે જ. ઓલ્ડ સિલેબસમાં એફએમ સાથે ઇકોનોમિક્સ હતું, 60-40 નો રેસ હતો, તો એફએમમાં સ્ટુડન્ટ્સને એફએમ ઇકોમાં એ લોકોને મેજોરિટી ઓફ સ્ટુડન્ટને એક્ઝમ્પશન હોતું જ. અને જે મેઇન પ્રોબ્લેમ કરાવે એવા એફએમમાં જે ચેપ્ટર્સ હતા એ ચેપ્ટર્સ એ લોકોએ રિમૂવ કરી દીધા. તમારે અત્યારે કેપિટલ બજેટિંગ, ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન એવા એફએમમાં નહીં આવે. એટલે જે પ્રોબ્લેમ કરાવે એવા ચેપ્ટર્સ હતા એ લોકોએ ફાઇનલમાં જ આવી દીધા. ડન. અહીંયા સુધી ડાઉટ કોઈને? જે લોકો નહોતા ઇન્ટ્રોડક્શનનો સેશન જોઈ લેજો. એમાં આપણે એ જ સમજ્યું હતું કે એસએમ શું કામ આપણે ઇન્ટરના સિલેબસમાં, જેનાથી વધારે કાંઈ નહોતું. બાકી મેં તમને ઓવરવ્યૂ આપી દીધો કે શું કર્યું. હવે અત્યારે આપણે, તમારી પાસે અત્યારે કોઈ પાસે મોડ્યુલ્સ નહીં હોય એટલે હું તમને અત્યારે સ્ટાર્ટ કરાવું છું જેકેએસસીથી. તમારી અલીબદની જેકેએસસીમાં 2 ચેપ્ટર્સ આપ્યા છે, ફર્સ્ટ ચેપ્ટર અને ફોર્થ ચેપ્ટર. અને એસએમના લેક્ચરમાં આવો ત્યારે હાઇલાઇટર્સ, કલર પેન્સ, સ્ટીકી નોટ્સ બધું ભેગું રાખવું. જ્યારે તમારી મોડ્યુલ્સ આવશે ત્યારે આપણે મોડ્યુલમાંથી જ ભણવાનું છે. અત્યારે નથી ત્યાં લગી આપણે જેકેએસસી ફોલો કરશું. પછી કંઈ માર્કિંગ થશે તો હું તમને મોડ્યુલમાં સેપરેટલી કરાવી દઈશ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું ત્યારે આપણે કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ કવર કર્યો હતો. કન્સેપ્ટ ઓફ સ્ટ્રેટેજીથી બાકી હતું. હું તમને અત્યારે પાછું કરાવી દઉં છું એકવાર કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ. મોડ્યુલમાં સેમ કન્સેપ્ટનું નામ છે મિનિંગ એન્ડ નેચર ઓફ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. એની અંદર 2 પોર્શન એ લોકોએ કર્યા છે, કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કન્સેપ્ટ ઓફ સ્ટ્રેટેજી. અહીંયા સુધી ડાઉટ થઈ ગયું, મળી ગયું તમને? ફર્સ્ટ આપ્યો છે તમને કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ. તમારે 12થમાં બિઝનેસ સ્ટડીઝ
તો સબ્જેક્ટ આવતો, એમાં તમારે મેનેજમેન્ટની ડેફિનેશન ને બધું આવ્યું હશે, પોસ્ટ કોબ આવતું, ભણ્યું છે આવું કંઈ? હા, તો શું હતું એ કોણ કહેશે? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટ સ્ટાફિંગ બધું આવ્યું હતું ને? હા, તો કોણ કહેશે એ શું હતું? એ કોને આવડે છે મેનેજમેન્ટની ડેફિનેશન? બોલો. બીજું કોઈ? સાચું છે પેલા તો એ પેલે તો ક્વેશ્ચન ઈ આવે સાચું છે તો આગળ વધી. સાચું છે પછી હાલ જઈ મિન્ટુ બોલ, તને શું આવડે છે? આપણે હું નામ લઈને જ બધાને પૂછતા છે. સેમ એમ નહીં, આખું બોલવું પડશે. ગોલ અચીવ કરવા માટેની એક પ્રોસેસ છે કે તમે કેવી રીતે ગોલ, તમારો કોઈ પણ ગોલ છે એને અચીવ કરો, અને એ ગોલ અચીવ કરવા માટે જેટલા પણ પ્લાનિંગ્સ તમે કરો, જેટલા પીપલ્સ અથવા તો જેટલી કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સને તમે એ ગ્રુપમાં એડ કરો કે તમે એ તમારા ગોલને અચીવ કરી શકો, એ સિમ્પલ ટર્મ્સમાં મેનેજમેન્ટનો મિનિંગ થયો. બીજું કોઈ? પોસ્ટ કોપ શું હતું? એ ક્યાં વર્ક કરતું? બોલો બોલ હર્ષ, તને કંઈક યાદ આવ્યું? બોલ બોલ. હા તને જ કહું છું. શું ઉભો થાય, શું યાદ આવ્યું બોલ? તો મારા ક્વેશ્ચન નો આન્સર દે. પોસ્ટકોપ નો યુઝ શું હતો? ફંક્શન્સમાં ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ હતા. શું હતા આખું એકવાર બોલતો, રિવિઝન કરાવી દે બધા. જો અહીંયાથી ના બોલાતો હોય તો સ્ટેજ ઉપર. સ્ટાફિંગ કેમ છેલ્લે આવ્યું હતું? હા બોલી જા પાછું એકવાર ફર્સ્ટ. હાલ ફર્સ્ટ થી સ્ટાર્ટ. હું ગમે એને પૂછી લઈશ. બોલ પહેલેથી. હા પ્લાનિંગ પછી. હા હા પછી બસ કઈ વાંધો નહીં. ઈ પોસ્ટ ગોપ નો મિનિંગ, મેનેજમેન્ટ નો મિનિંગ અહીંયા સેમ થાય છે. હું ત્યાંથી આગળ બોલાવી લઈશ હવે અવાજ આવી. અહીંયા સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં જ્યારે કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટમાં તમારે ક્યારેય ક્વેશ્ચન આવે કે કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ એક્સપ્લેન કરવાનો આવે તો પહેલા તમારે બે પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાનું કે મેનેજમેન્ટ કરવા માટે તમારે પહેલા ટીમ જોશે, ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ જોશે, એટલે એ થયો પીપલ વ્યૂ, એને કહેવાય કી ગ્રુપ. અને ઈ કી ગ્રુપ ભેગું થઈને તમારા વિઝન, મિશન અને ગોલ્સને અચીવ કરવા માટે જે વર્ક કરશે એને કહેવાય ફંક્શન્સ અને પ્રોસેસીસ. એ ગોલને અચીવ કરવા, વિઝનને અચીવ કરવા તમારે કંઈક પ્રોસેસીસ ડ્રાફ્ટ કરવી પડશે, પ્લાનિંગ કરવું પડશે, અને પ્લાનિંગ અકોર્ડિંગ ટુ પ્લાનિંગ તમારે તમારી ટીમને ડાયરેક્ટ કરવું પડશે કે કયું કામ કોણ કરશે. પછી એને ચેક કરવું પડશે કે જે કામ તમે જે ટીમને આપ્યું છે એ પ્રોપર થાય છે કે નહીં, અને જો એમાં કાંઈ રહી ગયું અથવા તો એમાં કાંઈ લૂપ હોલ મળે તો તમારે એને કરેક્ટ કરવા પડે, એટલે કે ઇવેલ્યુએટ કરવા પડે. કંટ્રોલ્સ એમાં તમારે પહેલેથી કંટ્રોલ્સ ડિસાઇડ હોવા જોઈએ કે આ પ્રોસેસ આમ થાય છે, એના કંટ્રોલ્સ આ છે. એટલે એમાં જે પણ ક્યાંય પણ લેક હોય, લૂપ હોલ્સ હોય, એને તમે મિટિગેટ કરી અને તમારા ગોલ્સ વિઝનને અચીવ કરી શકો. આ શું થયું કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ. એટલે પહેલાં તો તમારે જ્યારે પણ અહીંયા એસએમમાં ક્વેશ્ચન આવે, પૂછાશે નહીં કેમ કે આ બેઝિક કન્સેપ્ટ છે. કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ આવે ત્યારે તમારે બે પોઈન્ટ લખવા કમ્પલસરી. ફર્સ્ટ આવે કે કી ગ્રુપ, મેનેજમેન્ટ માટે પહેલા તો કી ગ્રુપની રિક્વાયરમેન્ટ હશે, અને સેકન્ડલી આવશે ફંક્શન્સ આવશે. એટલે બે વ્યૂ આવે, ફર્સ્ટ વ્યૂ આવે પીપલ વ્યૂ, અને સેકન્ડ વ્યૂ આવશે એ ફંક્શનલ વ્યૂ આવશે. ફંક્શનલ વ્યૂમાં શું હોય કે તમારે જે મેનેજમેન્ટના વિઝન ગોલ્સ અચીવ કરવા માટે જે પ્રોસેસીસ ડ્રાફ્ટ કરવી પડે, પ્લાનિંગ કરવું પડે, એને શું કહેશો તમે ફંક્શનલ વ્યૂ. શું કામ કે એમાં તમારે ફંક્શન્સ, એ વર્ક પરફોર્મ કરવાનું છે, એ ટાસ્કને પરફોર્મ કરવાના છે કે જે તમને ડાયરેક્ટ થયા છે. જે ટીમે તમારા પોર્શનમાં તમારું જે ડાયરેક્ટેડ વર્ક આવ્યું છે એ તમારે કરવાનું છે, એને કહેવાય ફંક્શનલ વ્યૂ. હવે એવું થઈ શકે કે પ્લાનિંગ થઈ ગયું અને ફંક્શન્સ એટલે કે જે વર્ક છે તમારું એ પ્રોપર ન થયું, તો મેનેજમેન્ટ સક્સેસફુલ થયું કે અનસક્સેસફુલ થયું? અનસક્સેસફુલ થયું. તો તમારા પ્લાનિંગમાં જ લૂપ હોલ છે તો તમારું વર્ક ઓલરેડી અનસક્સેસફુલ, અથવા તો તમારું જે વિઝન છે એ અચીવ જ નહીં થાય.
તો આના માટે શું થયું કે હવે આવ્યું સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, કે તમારા જે લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ ગોલ્સને અચીવ કરવા માટે તમે જે સ્ટેપ્સને અચીવ કરવા માટે ઘણા બધા એને પાર્ટમાં ડિવિઝન કરી નાખવાના. મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટનો ડિફરન્સ શું? તો કે મેનેજમેન્ટ છે ને એ ડે ટુ ડે વર્ક માટે બરાબર છે, પણ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ જ્યારે તમારે અચીવ કરવા હોય ને ત્યારે તમારે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટની રિક્વાયરમેન્ટ આવશે. સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ડિસાઇડ કરશે કે તમારું ઓર્ગેનાઇઝેશન અત્યારે શું પરફોર્મ કરે છે અને એ શું અચીવ કરવામાં, એના વિઝન શું છે, એના ગોલ્સ શું છે, ઓબ્જેક્ટિવ શું છે. એ અચીવ કરવા માટે તમે જે ડે ટુ ડે વર્ક કરી અને તમારા લોંગ ટર્મ ઓબ્જેક્ટિવમાં પહોંચવા માટે જે પણ વર્ક કરશે ને કહેવાશે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. અત્યારે તમારું ઓર્ગેનાઇઝેશન શું છે, તમારો ગોલ શું છે, તમારું વિઝન તમારે શું અચીવ કરવું છે, એના માટે તમારે પ્લાનિંગ કરવું પડે કે તમે એ કેવી રીતે ત્યાં પહોંચશો. તમારો લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ અચીવ કરવા તમે શું કરશો, કેવી કેવી એક્ટિવિટી કરશો, એ પ્લાન કરી અને તમે જે એને ફોલો કરતા જાઓ અને વચ્ચે વચ્ચે એને ઇવેલ્યુએટ કરતા થાઓ કે જો મારો ગોલ આ છે, અત્યારે મારું ઓર્ગેનાઇઝેશન આ વર્ક કરે છે, મને એ ગોલ સુધી પહોંચવા માટે હું પ્રોપર જે સ્ટેપ્સ છે એને ફોલો કરું છું, શું એ પ્રોપરલી વર્ક થાય છે, એનું જે આઉટપુટ રિક્વાયર્ડ છે એ રિક્વાયર્ડ આઉટપુટ મળે છે કે નહીં. સ્ટેપ ટુ સ્ટેપ તમે એને ચેક કરતા જશો, ઇવેલ્યુએટ કરતા જશો ને એ રીતે તમે તમારા ગોલ સુધી પહોંચશો. એને કહેવાય સ્ટ્રેટેજિક મેનેજ. એમાં એક્ઝામ્પલ આવશે એરટેલ અને જીઓ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જ્યારે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે આખા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસનું પાર્ટીશન થયું ત્યારે અનિલ અંબાણીના પાર્ટમાં મેઇન બિઝનેસ આવ્યા હતા અને પેટ્રોલિયમનો આખો બિઝનેસ મુકેશભાઈ અંબાણી પાસે આવ્યો. ત્યારે એની પાસે કંઈ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં એવું કંઈ એની પાસે હતું નહીં કંપનીઝ. અને અત્યારે અનિલ અંબાણી નીલ થઈ ગયો છે અને મુકેશ અંબાણી વર્લ્ડના રિચેસ્ટ પર્સનના ગ્રુપમાં અથવા એમાં નામ એનું આવે છે. તો આ કઈ રીતે થયું કે જો તમારું મેનેજમેન્ટ વ્યવસ્થિત હશે ને તો તમારી કંપની સક્સેસફુલ થશે, અને મેનેજમેન્ટ વ્યવસ્થિત નહીં હોય તો તમારી સક્સેસફુલ કંપનીએ લિક્વિડેટ કરવી પડશે, ડાયવેસ્ટ કરવી પડશે. એનું મેન એક્ઝામ્પલ. હવે મોડ્યુલમાં આવી અને પહેલાં હું તમને કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ સમજાવી દઉં, પછી આપણે કન્સેપ્ટ ઓફ સ્ટ્રેટેજીના બીજા એક્ઝામ્પલ જોઈશું. કોણ વાંચશે? જયમીન નહીં વાંચે, દેવેન વાંચ. ફર્સ્ટ કન્સેપ્ટ. હા, To understand the concept of strategic management, we need to have a basic understanding of the term management. The term management is used in two sense such as people use. It is used with reference to key group in an organization in charge of its affairs. In relation to organization, તમારા ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે તમે જે ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલને ઇન્વોલ્વ કરશો તમારા ગોલ્સને અચીવ કરવા, એને શું કહેવાશે? કી ગ્રુપ. અને બધાય પાસે પોતપોતાને અકોર્ડિંગલી રિસ્પોન્સિબિલિટી તમે એને ડિવાઈડ કરી દેશો. relation to organization management is the chief organ interest in with the task of making it a purposeful and a productive entity. ચીફ ઓર્ગન એટલે મેન ફંક્શન. Of making purposeful and productive entity by undertaking the task of bringing together and integrating the disorganized resource of manpower, money, materials and technology into a functioning. આ ગ્રુપ શું વર્ક કરશે કે પહેલા તો તમારા જે રિસોર્સિસ ડિસઓર્ગેનાઇઝ છે ને એક ઓર્ગેનાઇઝડ વેમાં આવશે, પછી એને અલોકેશન ઓફ રિસોર્સિસ કરશે કે કયા એરિયામાં કેટલા રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે, કયા એરિયામાં કેટલો મેન પાવર રિક્વાયરમેન્ટ છે એ ગોલને અચીવ કરવા. આ બધું એક ઓર્ગેનાઇઝડ મેનરમાં કરી અને એ પછી ફંક્શન્સને પરફોર્મ કરશે. એટલે આ કી ગ્રુપ શું પરફોર્મ કરશે અથવા તો એના મેઇન ફંક્શન્સ શું થઈ ગયા કી ગ્રુપના? કે ફર્સ્ટ કે જે ડિસઓર્ગેનાઇઝડ તમારા ફંક્શન્સ છે એને ઓર્ગેનાઇઝડ મેનરમાં લઈ આવશે, પછી એના પ્રોપર વેમાં અલોકેટ કરશે કે કયા એરિયામાં કેટલા ફંક્શન્સ અલોકેટ થવા જોઈએ, કયા એરિયામાં કેટલા રિસોર્સિસ અલોકેટ કરવા, કયા એરિયામાં કેટલો મેન પાવર રિક્વાયરમેન્ટ છે, કયા એરિયામાં કેટલું કેપિટલ તમારે સ્પેન્ડ કરવાનું. આ બધા ફંક્શન્સ કોણ પરફોર્મ કરે? કી ગ્રુપ. An organization becomes a undefined યુનિફાઈડ ફંક્શનિંગ સિસ્ટમ. unified functioning system when management systematically mobilize and utilize the diverse resources efficiently and effectively. The survival and success of an organization depends to a large extent on the components and character of the management. Management has જેટલું કોમ્પિટન્ટ અને જેટલું કોમ્પિટન્ટ તમારું મેનેજમેન્ટ એટલો બિઝનેસ સક્સેસફુલ. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, તો અહીંયા એક્ઝામ્પલ લખી નાખજો.
જો તમારું મેનેજમેન્ટ જ કમ્પીટ કરી શકે એવી એનામાં આખી હશે નહીં એનું, તો એ બિઝનેસ સક્સેસફુલ નહીં થાય. Management has to also facilitate organizational change and adoption for effective interaction with the environment. હવે સેકન્ડ આવશે ફંક્શનલ વ્યૂ, કે મેનેજમેન્ટ અથવા તો એક ગ્રુપ ઓફ ઇન્ડિવિજ્યુઅલ તમે એક ફોર્મ કરી લ્યો, પછી એ શું વર્ક કરશે, કેવી રીતે એને વર્ક કરવાનું, પ્લાનિંગ કરશે, ડાયરેક્ટ કરશે, બધા વચ્ચે રિસ્પોન્સિબિલિટી શેર થશે, અને પછી આખો ગોલ અચીવ કરવા માટે વર્ક પરફોર્મ કરશે. વાંચ. Functional use of term management is also used with reference to a set of interrelated functions and process carried out by the management of an organization to attain its objectives. The function include planning, organizing, directing, staffing, and control. The function or the process of management are wide-ranging but closely interrelated. They range all the way from determination of the goal, design of the organization, mobilization and acquisition of resources, allocation of tasks and resources among the personnel and activity units, and installation of control systems to ensure that what is planned is achieved. Management is an ધીમે ધીમે બસ તો કરે. થઈ ગયું આટલું. Management is an influence process to make things happen, to gain command over phenomena, to induce and direct events and people in a particular manner. તો તમે મેન પાવર સપ્લાય કોઈ એરિયામાં કોઈ રિસોર્સિસમાં વધારે આપશો, અને જે એરિયામાં તમારે મેન પાવર સપ્લાય વધારે જોઈ છે એ એરિયામાં તમે ઓછું મેન પાવર સપ્લાય કરશો, અને કોઈ બીજા એરિયામાં જ્યાં મેન પાવરની રિક્વાયરમેન્ટ નથી ત્યાં તમે આખું ઓટોમેશન લઈ આવો છો, અને અથવા તો ત્યાં આખું ઓટોમેશનથી વર્ક થઈ શકે એમ છે. જેમ કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે તો એ આખું ઓટોમેશન ઉપર અત્યારે વર્ક કરી શકે, અને એની સામે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે ત્યાં તમારે મેન પાવરની સપ્લાય વધારે જોઈ છે. તો તમારામાં એટલી કોમ્પિટન્સી હોવી જોઈએ કે તમે એરિયામાં અથવા તો તમારા જે ટીમ છે એને તમે એવી રીતે ગાઈડ કરી શકો, તમારું એના ઉપર ઇન્ફ્લુઅન્સ હોય કે તમે એને જેમ ગાઈડ કરો છો ને એમ વર્ક કરવા રેડી હોવા જોઈએ. એટલે મેનેજમેન્ટ એટલું કેપેબલ હોવું જોઈએ કે ઇન્ફ્લુઅન્સ કરી શકે પોતાની ટીમને. એ તમને અહીંયા કીધું. વાંચ. To include a direct event and people in particular manner. Influence is backed by power, component, knowledge and resources. હવે ઇન્ફ્લુએન્શિયલ ક્યારે થશે? તમારી ટીમ તમારું વર્ક ક્યારે તમારી પાસે એવો પાવર હશે કે તમે એને ડાયરેક્ટ કરી શકો. તમારામાં એટલું નોલેજ હોવું જોઈએ કે જે એની પાસે ના હોય એટલે તમે એને ડાયરેક્ટ કરો છો. પછી શું કીધું કે કોમ્પિટન્સ, નોલેજ એન્ડ રિસોર્સિસ. તમારી પાસે એટલા રિસોર્સિસ હોવા જોઈએ કે તમે જેટલું વર્ક અલોટ કરવા માંગો છો, જે રીતે તમે એને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો, એને જોતા બધા રિસોર્સિસ તમે એને પ્રોવાઈડ કરી શકો, તો તમે તમારું મેનેજમેન્ટ પ્રોપર કરી શકો. Manager formulate organizational goals, value and strategies to cope with, to adopt and to adjust themselves with the behavior and changes in the environment. અહીંયા સુધી ડાઉટ કોઈને મેનેજમેન્ટમાં? જનરલી આ ટોપિકમાંથી ક્વેશ્ચન્સ ઓછા આવે છે, કદાચ ક્યારેક એમસીક્યુઝ આવી જાય, કેમ કે આઈસીઆઈ પાસે એવું ઘણું બધું છે એસએમમાંથી પૂછવા, તો એ આવા બેઝિક કન્સેપ્ટ નહીં પૂછે. તમે આને એકવાર રીડ કરીને મૂકી દેશો તો એ ચાલશે. ત્યાં બાજુમાં લખવું હોય તો લખી નાખો રીડ વન્સ. હવે એમસીક્યુ છે એટલે આપણે કંઈ સ્કીપ નહીં કરી શકીએ. થઈ ગયું? જેમ બધા માણસની પોતાની એક સ્ટોરી હોય, પાસ્ટ હોય, એટલે સ્ટ્રેટેજીનું એ પાસ્ટ છે. સ્ટ્રેટેજી વર્ડ છે એ ગ્રીક વર્ડ સ્ટ્રેટેજોસમાંથી આવ્યો છે, અને પર્ટિક્યુલરલી જ્યારે સ્ટ્રેટેજી વર્ડ છે યુઝ ક્યાં થતો કે પહેલાં જ્યારે વોર ચાલતા ને ત્યારે વોરમાં પ્લાનિંગ માટે સ્ટ્રેટેજીનો વર્ડ યુઝ થતો. ત્યાંથી આખો સ્ટ્રેટેજિક મેનેજમેન્ટનો સબ્જેક્ટ એ લોકોએ બનાવ્યો છે, અને એ સ્ટ્રેટેજી વર્ડ ત્યાંથી આખો અહીંયા ઇન્કોર્પોરેટ કર્યો. આનો એમસીક્યુ આવી જાય કે સ્ટ્રેટેજી વર્ડ ક્યાંથી આવ્યો? તો કે ગ્રીક વર્ડ સ્ટ્રેટેજોસ, એનો મિનિંગ થાય જનરલશીપ ઓર ગાઈડન્સ. તમે કોઈને ગાઈડ કરો છો.
થઈ ગયું. બિઝનેસ ટુડે ઇઝ લાઈક અ ફાઇટિંગ અ વોર. તમને કીધું સ્ટ્રેટેજી વર્ડ ક્યાંથી આવ્યો છે? વોરમાંથી. બિઝનેસમેન હેવ ટુ રિસ્પોન્ડ ટુ ધ ડાયનેમિક એન્ડ હોસ્ટાઇલ એન્વાયરમેન્ટ. હોસ્ટાઇલ એટલે અનફ્રેન્ડલી, એમાંય લખ્યું છે. હોસ્ટાઇલ મિનિંગ શું થશે? તમે બીસીકે માં ભણી ગયા છો. હોલિસ્ટિક આવતું, હા, એના જેવો જ મિનિંગ છે. બોલો હવે હોલિસ્ટિક આવતું. ઘણા વાર એ કે છે સર એ તો ભણી ગયા છે. ચેન્જીસ એક્સેપ્ટ કરવા. આ હોસ્ટાઇલ જે ઓલું હોલિસ્ટિક હતું પેલા તો અહીંયાથી ભૂલી જાજો. વળી ઘણા એમ કે સર આ તો બીસીકે માં ભણી ગયા, એટલે જ મેં કીધું બીસીકે માં ભણી ગયા તો આ એ પાડી, એટલે જ મેં કીધું ઈ હોલિસ્ટિક હતું, આ હોસ્ટાઇલ છે. હા તો હવે હોસ્ટાઇલ નો મિનિંગ કયો? અનફ્રેન્ડલી નો બોલતા એમાં આપ્યું છે, હજી કહી દઉં. ડાયનેમિક નો મિનિંગ તમને ખબર છે. અટેકેબલ એન્વાયરમેન્ટ. એનો સિમ્પલ મિનિંગ તમે કયો ને, અટેકેબલ એન્વાયરમેન્ટ. કોઈ એવી સિચ્યુએશન છે કે તમારે એનો સડન અટેક કરવો પડે. તમારે જ્યારે કોઈ એવું સ્ટ્રોંગ પ્લેયર ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થાય અને તમારે તમારા બિઝનેસની આખી સ્ટ્રેટેજીને ચેન્જ કરીને તમારે એને અટેક કરવું પડે તો જ તમારો બિઝનેસ સર્વાઈવ થાય કોમ્પિટિશનમાં. આવી સિચ્યુએશનને કહેવાય હોસ્ટાઇલ. લખો અહીંયા અટેકેબલ. લખાઈ ગયો મિનિંગ? એનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. જોવું છે ને તો જ હું પ્લે કરું, નહીં તો હું મેનેજ ના કરું. વાતું થાય તો હું કેમ પ્લે કરું? પ્લે નથી કરતા એટલે વાતું. જો જોવું હોય તો પ્લે થાય, નહીં તો બંધ કરી દઉં. આપણે સમજી લીધું. હું આમાંથી ક્વેશ્ચન પૂછી એટલે ખાલી જોવાનું નથી, પછી હું ક્વેશ્ચન પૂછું એનો આન્સર જ હશે, નહીં તો નેક્સ્ટ એક્ઝામ્પલ થી સ્કીપ વિડીયો. Every
new Geo user will get Geo's data, voice, video absolutely free. किसी चीज को मार्केट में बहुत ज्यादा बेचने के लिए तो सबसे पहले लोगों की जिंदगी में इतना जरूरी बना दो कि उन्हें ऐसा लगने लगे कि वो उस प्रोडक्ट के बिना ठीक से जी नहीं पाए। स्टीव जॉब्स के स्टेटमेंट के सहारे पिछले 5 सालों में भारत में छिड़ी टेलीकॉम वॉर में जहां जियो अकेले ही सारी जंग जीतती जा रही थी, वही एयरटेल ने फिर से बाजी पलटते हुए पूरे बार में अपनी जीत का ऐसा डंका बजाया है, टेलीकॉम जगत में हल्ला मच गया। लोग जो ये देखकर समझ रहे थे कि जियो ने पूरे मार्केट पर अपनी मोनोपोली तोड़ दी है, उस भ्रम को एयरटेल ने ऐसा પૂછી તો પછી હા तोड़ा है कि जानकर भी लोग इस बात पर भरोसा करने को राजी नहीं है कि एयरटेल इस समय भारत की नंबर 1 टेलीकॉम कंपनी बन गई है। तो आखिरकार इस टेलीकॉम बार में जहां जियो बनाम जीरो का खेल चल रहा था, वहाँ एयरटेल ने कैसे जियो को फिर से दौड़ के पीछे छोड़ते हुए बोला, खेल अभी खत्म नहीं हुआ है दोस्त। आज के इस वीडियो में हम आपको यही बताने जा रहे हैं, तो आप बने रहिए हमारे साथ इस वीडियो के अंत तक। वो साल था 2016, जब लोग एकाएक लंबी लंबी लाइनों में खड़े हुए नजर आने लगे। अरे नहीं नहीं, हम बात एटीएम की लाइन और मोदी जी के जादू वाले डीमोनेटाइजेशन की नहीं कर रहे हैं। हम बात कर रहे हैं डीमोनेटाइजेशन से कुछ महीने पहले आए जियो नाम के एक ऐसे रिलायंस प्रोडक्ट जो आने वाले समय में लोगों को टेलीकॉम सर्विस प्रोवाइड करने वाला था, वो भी अंबानी के माने तो बिल्कुल मुफ्त। इसी मुफ्ती में शामिल था फ्री अनलिमिटेड 4G डेटा। મારે બુક પડી છે બોસનો ચોપડો છે ત્યાં લઈ આવું જો છે બે એસએમ છે ને એસએમ લખ ये सब एक साथ बर्बाद हो गए। कभी भारत के युवाओं का प्रेम मसीहा बना एयरटेल, जाने कब अपनी सारी संपत्ति और स्पेक्ट्रम बेचकर भाग गया और किसी को खबर भी नहीं हुई। यही हाल वोडाफोन और आइडिया जैसी बड़ी बड़ी कंपनियों का भी हुआ और अंततः और एक दूसरे के साथ आकर वीआई नेटवर्क बनाना पड़ा। लेकिन दोस्तों, अब आप सोच रहे होंगे कि अभी तक इस कहानी में हमने एयरटेल की बात क्यों नहीं की? तो हमने आपको पहले ही बताया था कि एयरटेल बिना घबराए इस रेस में कछुए वाली चाल चल रहा था। जैसा कि हमने आपको बताया कि एयरसेल, टेलीनॉर और डोकोमो जैसी कंपनियां बर्बाद हो चुकी हैं और बर्बादी के साथ ही इनके ऊपर कई सौ रुपए का कर्ज भी लग गए, इसलिए उनके पास अब कोई रास्ता नहीं बचा था। और वही एयरटेल ने जियो के खिलाफ अपनी पहली चाल चली, वो ये थी कि उसने इन सारी नेटवर्क कंपनियों के शेयर्स और स्पेक्ट्रम को मुफ्त में अपने नाम करा लिया। अब आप सोच रहे होंगे कि मुफ्त में कैसे हो? तो हुआ तो जियो के एयरटेल ने इन कंपनियों के आगे शर्त रखी कि अगर वो अपना सब कुछ एयरटेल के नाम कर देते हैं तो एयरटेल उनके ऊपर चढ़े सारे कर्ज का भार खुद ले लेगा। क्योंकि कर्ज बहुत ही ज्यादा था और कंपनी पहले दिवालिया हो चुकी थी, इसीलिए उन्हें शर्त माननी पड़ी। अब डील का जो सबसे बड़ा लाभ हुआ वो ये था कि एयरटेल के पास अब नेटवर्क के स्पेक्ट्रम ज्यादा हो गए। स्पेक्ट्रम ज्यादा होने के क्या मायने? वो आप ऐसे समझ सकते हैं कि सरकार हर नेटवर्क प्रोवाइडिंग कंपनी के स्पेक्ट्रम या फिर ग्रीन सिग्नल कह लीजिए उसे नीलाम करके बेचती है। क्योंकि इन कंपनियों के स्पेक्ट्रम भी एयरटेल में शामिल हो गए, इसीलिए एयरटेल का सिग्नल और नेटवर्क अपने आप में बहुत ज्यादा बेहतर हो गया। इसी वजह से एयरटेल एक वक्त में वो अपने एड दिखाने लगा था जिसमें वो ये कहते थे कि हम दावा करते हैं कि हमसे तेज कोई नहीं। एयरटेल 4G चैलेंज, इससे फास्टर नेटवर्क मिले तो लाइफ टाइम मोबाइल बिल फ्री।
एयरटेल ने इस स्पेक्ट्रम के खेल के अलावा जो दूसरी और सबसे अहम चाल चली वो थी अपना खुद का एक ऐसा इकोसिस्टम बनाना जिससे लोग एक बार जुड़े फिर उन्हें वहां से जाने का मन ही ना करे। અત્યારે જેમ જીઓનું આખું પેકેજ છે ને જીઓ એપમાં, જીઓ સિનેમા, જીઓ માર્ટ, એ વસ્તુ અહીંયા છે. जैसा कि जियो ने पहले ही कर लिया था। जियो टीवी, सिनेमा, जियो मोबाइल, जियो फाइबर को साथ में जोड़ दिया। इसी राह पर चलता हुआ एयरटेल भी ग्राहकों को एयरटेल टीवी, पेमेंट बैंक, एयरटेल एक्सट्रीम और एयरटेल फाइबर जैसी सुविधाएं देने लगी। મલ્ટિપલ એરિયાઝમાં તમારો બિઝનેસ ડેવલપ કરો એને કહેવાય શું, એક ઇકોસિસ્ટમ તમે પ્રોવાઈડ કરો છો. और अपनी सुविधाओं में लगातार सुधार के कारण 2020 का लॉकडाउन एयरटेल के लिए वो समय साबित हुआ जब एयरटेल ने अपने ब्रॉडबैंड या अकेले वाईफाई कनेक्शन को इंडिया के कोने कोने तक पहुंचाने में कोई कसर नहीं छोड़ी। एयरटेल के एक्सट्रीम बॉक्स का कॉन्सेप्ट शहरों के लोगों के लिए खास पेशकश थी। समझ लिया कि देश में अब एक बड़ा तबका ओटीटी प्लेटफॉर्म में शिफ्ट हो चुका है, इसीलिए उन्होंने अपने डीटीएच पर ज्यादा फोकस ना करते हुए एक्सट्रीम बॉक्स पर फोकस किया, जिसमें उनका प्राइम, नेटफ्लिक्स, हुलू, डिज्नी हॉटस्टार जैसी बड़ी बड़ी ओटीटी कंपनियों के साथ टाई अप है, जिस वजह से लोग बड़ी आसानी से अपने सारे ओटीटी प्लेटफॉर्म्स को घर पर ही टीवी पर देख सकते हैं। बड़ी दुनिया टीवी चैनल वेब सीरीज दोनों। इस तरह हम देखें तो एयरटेल ने बड़ी चालाकी के साथ थोड़ा सा घाटा सहते हुए खुद को मार्केट में पहले तो जिंदा रखा, और आज आलम ये हो चुका है कि एयरटेल अपने 34 करोड़ सब्सक्राइबर्स के साथ इस टेलीकॉम वर्ल्ड में पहले नंबर पर राज कर रहा है। तो वही जियो के पास 32 करोड़ सब्सक्राइबर्स हैं और वो इस लिस्ट में एयरटेल के बाद दूसरे नंबर पर आता है। इस શું થયું, બિઝનેસમેન હેવ ટુ રિસ્પોન્ડ ટુ ધ ડાયનેમિક એન્ડ હોસ્ટાઇલ એન્વાયરમેન્ટ. જ્યારે ડાયનેમિક ચેન્જિંગ એન્વાયરમેન્ટ કોઈ એવો સ્ટ્રોંગ કોમ્પિટિટર એન્ટર થાય તો તમે એને કેમ રિસ્પોન્ડ કરો છો. એનું એક્ઝામ્પલ આપણે જોયું કે એરટેલે કેવી રીતે પહેલાં જ જે ટાટા ડોકોમો હતી, એરસેલ કંપની હતી, યુનિનોર હતી, એ બધાને પહેલેથી જ એક્વાયર કરી લીધા. કેમ કે જીઓ એવું નથી કે સડનલી લોન્ચ થઈ ગયું હતું. જીઓ લોન્ચ થયું 2016 જ થયું ને, કે 17? 16 કે 17? ઓરિજિનલ પૂછું. જીઓ ઓફિશિયલી લોન્ચ થયું ને એના 1 year બિફોરથી જે રિલાયન્સના એમ્પ્લોઈઝ હતા ને એ લોકો જીઓ જ યુઝ કરતા હતા પહેલેથી. એ લોકોએ ટ્રાયલ ફેઝમાં તો રિલાયન્સના એમ્પ્લોઈઝને ટ્રાયલ બેઝ ઉપર એ લોકોએ જીઓ લોન્ચ કરી દીધું હતું કે જો આ વર્ક કરે ને તો એ લોકો માર્કેટમાં પબ્લિક માટે અવેલેબલ કરાવે. એટલે પહેલાં તો ક્યાંય પણ જીઓમાં લૂપ હોલ હોય ને એ ત્યાંથી આઈડેન્ટિફાઈ થઈ જાય એના એમ્પ્લોઈઝ પાસે. અને એવું તો નહીં હોય કે એરટેલ કે બીજી કોઈ કંપનીને ખબર નહીં હોય કે જીઓ આવી રીતે આવા પ્લાન્સ લોન્ચ કરવાનું છે. જ્યારે જીઓ ઓફિશિયલી લોન્ચ થયું પહેલાંથી જીઓ માર્કેટમાં હતું, રિલાયન્સના એમ્પ્લોઈઝ એને યુઝ કરતા જ. તો થયું શું કે જીઓ જેવું લોન્ચ થયું એ લોકોએ પહેલાં જ તો શું કર્યું કે અનલિમિટેડ કોલ્સ અત્યાર સુધી કોઈ કંપની પ્રોવાઈડ નથી કરતી. ફર્સ્ટલી શું કર્યું કે અનલિમિટેડ કોલ્સ એ લોકોએ પ્રોવાઈડ કરી દીધા. તો આ શું થયું કે એરટેલ, વોડાફોન આઈડિયા પાસે એના માટે ટાઈમ ન હોય તો કે એ લોકો જીઓ પહેલાં આવા અનલિમિટેડ કોલ્સને લોન્ચ કરે. કોઈ કંપની ટેલિકોમ સેક્ટરની કે જે અનલિમિટેડ કોલ પ્રોવાઈડ કર્યા તો એ ફર્સ્ટ કોને આપ્યા? જીઓએ. પણ જ્યારે બ્રોડબેન્ડ સર્વિસમાં અને એરટેલે જે તમે અત્યારે એક્ઝામ્પલમાં જોયું કે એરટેલ અત્યારે ફર્સ્ટ નંબરમાં છે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં. એ કેવી રીતે? તો પહેલાં તો એ જે એરસેલ અને બીજી કંપની લીધે એનાથી એનું જે સ્પેક્ટ્રમનું નેટવર્ક વધી ગયું. એટલે શું કર્યું કે એને ખબર છે કે જીઓ પાસે ફંડ છે તો ફંડમાં એને કોમ્પિટ નહીં કરી શકે. અને જો જીઓ આવ્યા પછી આ બધી કંપની ડાઇવેસ્ટમેન્ટ કે લિક્વિડેશન ફાઇલ કરશે ને તો એને એ અક્વાયર કરી જ લેશે. એ અક્વાયર કરે એ પહેલાં જ છે ને જે એરટેલે આ લોકોને ઓફર આપી દીધી અને અક્વાયર કરી દીધા. ફર્સ્ટ એ કર્યું, પછી સેકન્ડલી શું કર્યું કે એને ખબર છે કે જો જીઓ ખાલી સિમ કાર્ડ લોન્ચ કરીને શાંત નહીં બેસે, આગળ જઈને ઘણી બધી બીજી ફેસિલિટીઝ એક્સટેન્ડ કરશે. એટલે પછી એરટેલે શું કર્યું કે એરટેલે પોતાના જે એરટેલ એક્સટ્રીમ છે એ લોન્ચ કર્યું. અત્યારે તમે જોયું હશે કે જીઓના ઓલા ફાઈબર, જીઓ ફાઈબર છે, જીઓ બ્રોડબેન્ડ છે, આ બધા આવવા માંડ્યા છે. જીટીપીએલ બ્રોડબેન્ડ છે, એવી જીઓના બ્રોડબેન્ડ અત્યારે હવે જામનગર સુધી અવેલેબલ થઈ ગયા છે. તો આ શું હતી સ્ટ્રેટેજી? તો જીઓ લોન્ચ કરે બ્રોડબેન્ડ એ પહેલાં એરટેલે પોતાનું એક્સટ્રીમ લોન્ચ કરી દીધું હતું. તો આ શું કે ડાયનેમિક અને હોસ્ટેલ એન્વાયરમેન્ટ તમે કેવી રીતે રિસ્પોન્ડ કરો છો ને એનાથી તમારી કંપનીનો ગ્રોથ આઈડેન્ટિફાઈ થાય. તો આ એક એરટેલની સ્ટ્રેટેજી થઈ કે જીઓ કંઈ લોન્ચ કરે ને અથવા તો એને ખબર હતી કે જીઓ આવી રીતે અનલિમિટેડ કોલ્સ લોન્ચ કરી દીધું, એની સામે કોમ્પિટ નહીં કરી શકે, એને વાર લાગશે. એને મેં તમને પહેલાં જ લેક્ચરમાં કીધું કે બે ટાઈપની સ્ટ્રેટેજી હોય, પ્રોએક્ટિવ અને રિએક્ટિવ. પ્રોએક્ટિવ કે તમે પહેલાંથી જ એને આઈડેન્ટિફાઈ કરીને રાખ્યું. તો એરટેલે શું કર્યું કે
આ ફાઈબર ઇન્ડસ્ટ્રીઝ અથવા તો બ્રોડબેન્ડ ઇન્ડસ્ટ્રીઝનું છે એને પહેલેથી આઈડેન્ટિફાય હતું જીઓ સિમ કાર્ડમાં આવું લોન્ચ કરે ને તો આ ઇન્ડસ્ટ્રીમાં એ ક્યારેક તો આવશે જ. તો એ પહેલાં જ એનું પ્લાન કરી લીધું કે હું આ રીતે આ ઇન્ડસ્ટ્રીમાં અમે એન્ટર થશું, અમારી પ્રોડક્ટ આ રીતે અમે લોન્ચ કરશું. તો એ શું કહેવાય કે પ્રોએક્ટિવ અપ્રોચથી એ પોતાની સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરી દીધી બ્રોડબેન્ડ માટે. પણ અનલિમિટેડ કોલ્સમાં એરટેલ સાથે શું થયું, વોડાફોન આઈડિયા સાથે શું થયું કે એ લોકો આવું પ્લાન નહોતું કર્યું કે કોઈ કંપની આવીને અનલિમિટેડ કોલ્સ આપી દેશે. તો હવે જ્યારે જીઓ લોન્ચ થયું અનલિમિટેડ કોલ્સમાં, તો એના રિએક્શનમાં એ લોકોએ અનલિમિટેડ કોલ્સના પ્લાન્સ બનાવી. ઓલરેડી એક કંપનીએ તમને એ પ્લાન આપી દીધા કે એનો પ્લાન તમે પરચેસ કરો તેમાં તમને અનલિમિટેડ કોલ ને ડેટા મળે છે. જ્યાં લગી જીઓએ લોન્ચ નહોતું કર્યું ત્યાં લગી કોઈ કંપની તમને અનલિમિટેડ કોલની ફેસિલિટી નહોતું. તો જ્યારે આ જીઓને જોઈને એરટેલ વોડાફોન આઈડિયાએ તમને અનલિમિટેડ કોલ્સની ફેસિલિટી પ્રોવાઈડ કરી તો એને શું કહેવાય, રિએક્ટ. કે માર્કેટમાં કોમ્પીટ કરવા જીઓને એ લોકોએ આ ફેસિલિટી તમને એક્સટેન્ડ કરી. તો એ કેવી સ્ટ્રેટેજી થઈ, રિએક્ટિવ. અને એરટેલ બ્રોડબેન્ડ એક્સ્ટ્રીમ લોન્ચ કર્યું ત્યારે હજી માર્કેટમાં જીઓએ લોન્ચ નહોતું કર્યું. તો આ કેવી થઈ, પ્રી પ્લાન પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી થઈ. અહીંયા સુધી ડાઉટ? આમાં એક્ઝામ્પલ લખી નાખજો, એરટેલ વર્સિસ જીઓ. થઈ ગયું? 5. Strategy may be defined as a long-range blueprint of an organization. શું કીધું? સ્ટ્રેટેજી મે બી ડિફાઇન્ડ એઝ અ લોંગ રેન્જ બ્લુપ્રિન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. એવું કેમ? કે તમે તમારા લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ ગોલ્સ અથવા તો મિશન કે વિઝનને અચીવ કરવા માટે તમે સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરશો. એટલે શું કીધું કે લોંગ રેન્જ બ્લુપ્રિન્ટ. બ્લુપ્રિન્ટ એટલે બ્લુપ્રિન્ટ એટલે શોર્ટમાં હોય શું, ફ્યુચરમાં તમારે બંગલો બનાવવો છે, તમે આર્કિટેક્ટ પાસે જઈને શું કહો, ડિઝાઇન બનાવી દે. તમે એને એક ઓપન પ્લોટ દેખાડો ને શું કે મારે અહીંયા બંગલો બનાવો છે, આની ડિઝાઇન બનાવી દો કે આમાં કઈ જગ્યાએ તમે શું પ્લાન કરો છો, ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર બધી જગ્યાએ તમે ક્યાં કેવી રીતે શું, ક્યાં રૂમ હશે, ક્યાં હોલ હશે, ક્યાં કિચન હશે, આ બધું પ્લાન કરો. શું કે તમે ડિઝાઇન બનાવી દે. એટલે તમે તમારા ઓબ્જેક્ટિવ મિશનને અચીવ કરવા માટે કયા સ્ટેપ્સ ફોલો કરશો એની ડિઝાઇન, એ સ્ટ્રેટેજી. એટલે શું કીધું કે લોંગ રેન્જ બ્લુ પ્રિન્ટ ઓફ એન ઓર્ગેનાઇઝેશન, કે તમારું ઓર્ગેનાઇઝેશન તમારા ગોલને અચીવ કરવા કેવી રીતે વર્ક કરશે એની ડિઝાઇન, એ થયું તમારું લોંગ રેન્જ બ્લુ પ્રિન્ટ. વાંચ. What it wants to be, that means desired image. What it wants to do, that means direction, and where it wants to go, that means destination. Policy and strategy are quite interrelated, but the interesting thing to study is how they differ. Where a policy is a thought process, બસ આ 3 Ds ઓફ સ્ટ્રેટેજી, ડિઝાયર્ડ ઇમેજ, ડાયરેક્શન એન્ડ ડેસ્ટિનેશન. સ્ટ્રેટેજી તમને શું પ્રોવાઈડ કરે છે? પહેલા તો એક ડિઝાયર્ડ ઇમેજ, એક પ્લાન આપે છે કે તમે કેવી રીતે વર્ક કરશો. અત્યારે તમારી કરંટ પોઝિશન, વોટ વી આર એન્ડ વોટ વી વોન્ટ ટુ બી, તમે તમારા ગોલને અચીવ કરવા કયા કયા ટાઈપના વર્ક કરશો અથવા તો કયા કયા સ્ટેપ્સને ફોલો કરશો. શું કીધું? પહેલું કે ડિઝાયર્ડ ઇમેજ આપે છે, પછી ડાયરેક્શન આપે છે કે તમે તમારા ગોલને અચીવ કરવા માટે કયા કયા સ્ટેપ્સને ફોલો કરશો અને તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકો. શું કીધું? ડિઝાયર્ડ ઇમેજ, ડાયરેક્શન અને ડેસ્ટિનેશન. અહીંયા સુધી ડાઉટ? આને આપણે કહીશું 3 Ds ઓફ ધ સ્ટ્રેટેજી. વાંચો. policy and strategy are quite interrelated, but interesting thing to study is how they differ. Where a policy is a thought process, it talks about what should be done in particular situation or what should be the reaction to given circumstances. So strategy, part of it explains the real action. Strategy talks about how the policy would be followed. For example, the policy of an organization could be to not drop their price to fight competition. The strategy could be to give more quantity for the same price, or give some other product as a freebie to attract the customer without dropping their price. શું કીધું એક્ઝામ્પલમાં? તમારે કોમ્પિટિશનને ફાઇટ કરવું છે કે એવું નહીં કે તમે તમારી પ્રાઇસને ડ્રોપ કરી દો એટલે તમે કોમ્પિટિશનમાં ફાઇટ કરી લેશો. તમારે સામે ક્વોન્ટિટી અથવા તો તમારી પ્રોડક્ટની ક્વોલિટીને ચેન્જ કરવી પડે.
એક્ઝામ્પલ આવશે વોલમાર્ટ અને ડીમાર્ટ. વોલમાર્ટ કઈ સ્ટ્રેટેજી એડોપ્ટ કરીને અત્યારે આટલા સારા લેવલે વર્ક કરે છે? એવું યુનિક ફીચર શું છે વોલમાર્ટનું કે એને કોઈ કોમ્પીટ નથી કરી શકતું? ડિસ્કાઉન્ટ કેમ આપી શકે જ્યારે બીજે કોઈ મોલમાં અથવા તો તમે રિટેલ સ્ટોરમાંથી પ્રોડક્ટને બાય કરો અને વોલમાર્ટમાંથી બાય કરો તમને એટલું કેમ ચીપ પ્રાઇસમાં એ તમને મળી જાય છે? બલ્ક પરચેસ, પહેલા તો એ એટલા બલ્કમાં પરચેસ કરે છે કે બીજું કોઈ એની પાસેથી લઈ ન શકે. તમે આજે વોલમાર્ટ કોઈ કંપની પાસે પોતે એની પ્રોડક્ટ બાય કરવા જાય તો એ પહેલાં તો પૂછે કે તમારા સૌથી વધારે હાઈએસ્ટ પરચેસિંગ કંપની કઈ છે. એ એમ કે મારી પાસેથી આ કંપની મારી પ્રોડક્ટ આટલી ક્વોન્ટિટીમાં 1 યરની આટલી ક્વોન્ટિટી લઈ જાય છે. આપણે એક્ઝામ્પલ લ્યો કે કોઈ ટીવીની આપણે લઈ એક્ઝામ્પલ, કોઈ ટીવી કંપની વોલમાર્ટ છે એ પૂછે છે, કોઈ એલજી પાસે જઈએ આપણે, એલજીને વોલમાર્ટ પૂછે કે તમારી પાસેથી કોઈ રિટેલ સ્ટોરવાળા કેટલી ક્વોન્ટિટી 1 યરમાં બાય કરે છે. તો એલજી એવું કીધું કે ક્રોમાવાળા મારી પાસે 10,000 ક્વોન્ટિટી પર યર બાય કરે છે ટીવીની. વોલમાર્ટ એમ કહેશે કે 10,000માં 0 લગાડે 1 લાખ ક્વોન્ટિટી 1 લાખ પીસ હું તમારા 1 યરમાં બાય કરીશ. એટલું બલ્ક પરચેસ કરી લે કે એને છે ને પ્રાઇસીસમાં કાંઈ પછી ઓલો 10,000 ટીવી એલજી વાળા ક્રોમાને 7,000 પર પીસ અથવા તો પર યુનિટ સેલ કરતા હોય અને આ 1 લાખ કે 10 ટાઈમ્સ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરે તો ઓબ્વિયસ છે કે એ પ્રાઇસ ઘટાડી જ દેવાના. એ 7,000 વાળું વોલમાર્ટને 4,000 to 5,000 માં જ પડશે, તો એ 6,000માં સેલ કરી શકશે જ્યારે ઓની કોસ્ટ જ 7,000 છે. આ વોલમાર્ટનો પોતાનો બેનિફિટ છે. અત્યારે તમે આ સેક્ટરમાં વોલમાર્ટનો માર્કેટ શેર છે તો એને કોઈ કોમ્પીટ નથી કરી શકતું. એ પોતાની એવી સ્ટ્રેટેજી અડોપ્ટ કરી છે કે આ રિટેલ એફએમસીજી ઇન્ડસ્ટ્રીમાં વોલમાર્ટ જેવા મોલ્સની ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે વોલમાર્ટને અત્યારે કોઈ કોમ્પીટ નથી કરી શકતું એનું રીઝન મેન એ છે કે એ પ્રાઇઝે કસ્ટમરને સેલ કરે છે કે એ પ્રાઇઝે કસ્ટમરને બીજે ક્યાંયથી મળી જ ન શકે એ પ્રોડક્ટ. એ વોલમાર્ટની સ્ટ્રેટેજી. બરાબર, ત્યાં એક્ઝામ્પલ લખજો આ પેરેગ્રાફની બાજુમાં અહીંયા વોલમાર્ટ. નેક્સ્ટ. Strategies consciously consider and flexible design schemes offer મોટેથી વાંચજો. વાંચ. corporate intent and action to mobilize resources to direct human effort and behavior. ઇન્ટેન્ટ એટલે ઇન્ટેન્શન, પર્પસ. ઇન્ટેન્ટ ઉપર લખી નાખો પર્પસ. To direct human effort and behavior to handle events and problems, to perceive and utilize opportunities, and to meet challenges and threats for corporate survival and success. શું કે જે સ્ટ્રેટેજી તમને કેમાં હેલ્પ કરશે તો કે ફર્સ્ટલી કીધું કે તમારા પર્પસને અચીવ કરવા માટે, પછી કીધું મોબિલાઇઝ રિસોર્સિસ, તમારે કયા એરિયામાં કેટલા રિસોર્સિસને તમે અલોટ કરશો એમાં તમને સ્ટ્રેટેજી હેલ્પ કરશે. કેટલા હ્યુમન એફર્ટ એટલે કે મેન પાવર કયા એરિયામાં કેટલી રિક્વાયરમેન્ટ છે. ટેમ્પરેચર વધારું, ઠંડી પડે, રિમોટ ક્યાં છે? થઈ ગયો. પછી શું કીધું કે હેન્ડલ ઇવેન્ટ્સ, ક્યારેય કોઈ એવા માર્કેટમાં સડન ચેન્જીસ આવી જાય, ઇવેન્ટ્સ થઈ જાય તો તમે એને કેવી રીતે હેન્ડલ કરશો. જો તમારી પાસે કંઈક સ્ટ્રેટેજી હશે તો તમે એને રિએક્ટ કરી શકશો. જેમ કે કોવિડના ટાઈમમાં મેજોરિટી ઓફલાઈન બિઝનેસને ઇફેક્ટ થયું હતું અને બહુ સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ થયું હતું એનાથી કોવિડથી. તો એ ટાઈમમાં જો તમારી પાસે કંઈ ઓનલાઈન પ્લેટફોર્મ હોય તો તમે એ ઇવેન્ટ એટલે કે જે કોવિડ આવ્યું તો તમે એને કમ્પીટ કરી શકશો, તો માર્કેટમાં તમે પોતાનો બિઝનેસ કન્ટિન્યુ કરી શકશો. નહીં તો લોકડાઉનમાં બધા બિઝનેસ બંધ થઈ ગયા. જે લોકોનું ખાલી ઓફલાઈન પ્લેટફોર્મથી રન થતું હતું એ લોકોએ થોડોક ટાઈમ તો ઓનલાઈન ડેવલપ કરવા માટે પોતાનો બિઝનેસ ક્લોઝ રાખવો જ. પછી શું કહે છે કે ટુ પરસીવ એન્ડ યુટિલાઇઝ ઓપોર્ચ્યુનિટી. જ્યારે કોવિડના ટાઈમમાં બીજી બાજુ જ્યારે બધા ઓફલાઈન બિઝનેસીસનું માર્કેટ સ્ટોપ થઈ ગયું ત્યારે જે લોકો પાસે ઓનલાઈન પ્લેટફોર્મ હતું એના માટે એક ઓપોર્ચ્યુનિટી હતી કે કેવી રીતે હજી આ ઓપોર્ચ્યુનિટીને અડોપ્ટ કરી અને સક્સેસફુલ થઈ શકે, તો પોતાના જે માર્કેટ શેર છે એને ઇન્ક્રીઝ કરી શકે.
ઝોમેટો, સ્વિગી, પેટીએમ. પેટીએમે સૌથી વધારે કોવિડનો બેનિફિટ લીધો હતો. પેટીએમ જ્યાં આટલું સક્સેસફુલ થવાનું એક રીઝન હતું કે કોવિડ આવ્યું ને ત્યારથી પેટીએમનો માર્કેટ શેર વધ્યો. અત્યારે ભલે પાછો ડાઉન છે. And to meet challenges and threats for corporate survival and success. And to meet challenges and threats for corporate survival and success. આનો meaning to meet corporate challenges and threats for corporate survival and success. તમારી કંપનીનો સર્વાઈવલનો ક્વેશ્ચન આવે, માર્કેટમાં કંઈ સડન ચેન્જીસ આવ્યા અથવા તો ડાયનેમિક એન્વાયરમેન્ટમાં કાંઈ કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ થઈ જેની સામે તમારી પ્રોડક્ટ કોમ્પીટ કરતી નથી. હવે તમારી પાસે કંઈ સ્ટ્રેટેજી એવી હોય તો તમે કાં તો એને અડોપ્ટ કરી અને તમારી એ જે પ્રોડક્ટ છે એની સામે કોમ્પીટ કરો, અથવા તો તમારા બિઝનેસને સર્વાઈવ કરવા તમે શું કરી શકો. આમાં એક્ઝામ્પલ આવશે બજાજનું. કઈ રીતે? હા, બજાજ પેલા નોર્મલ સ્કૂટર આવતા એના, પછી હવે કહેશો કે સ્પોર્ટ્સ બાઇક આવતી, તો એ એક્ઝામ્પલ આપણે બીસીકેમાં જોયું હતું. હવે એનાથી આગળ વધુ મોટા થઈ ગયા, એ બચપનનું એક્ઝામ્પલ હતું તમારા. અત્યારે તમે માર્કેટમાં ઈવી કેટલા ટાઈમથી જોવો છો? ટુ વ્હીલરમાં ટુ વ્હીલર ઈવી આવે ને, વાઘ એવું રમકડા જેવી ગાડી આવે. ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં ઈવી ક્યારથી તમે માર્કેટમાં જુઓ છો? લાસ્ટ 1 year to 1.5 year. 2 year થી નથી ભાઈ, એટલો બધો ટાઈમ નથી થયો. લાસ્ટ 1.5 year થી તમે માર્કેટમાં ઈવી જુઓ છો. હવે જ્યારે ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ ઈવી કોને લોન્ચ કરી? ના, એ બજાજની એક્ઝામ્પલ લેતા એટલે એવું જરૂરી નથી કે બજાજ. તો હું શું કામ પૂછું? ઓલા, એથર, પછી ટેસ્લા. ભાઈ કારમાં હાલે હજી, ટુ વ્હીલરમાં વિચારે છે. એથર એનર્જી ફર્સ્ટ ટીવી કોને લોન્ચ કર્યું? પછી ઈવી લોન્ચ થયું ટુ વ્હીલર સેક્ટરમાં. ઈવી લોન્ચ થયું એ પેલા માર્કેટ સર સૌથી વધારે ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં કઈ કંપનીનો? એમાં હોન્ડા એક્ટિવા આવે, સુઝુકી એક્સેસ આવે, એવી કંપની આવે. બોલો, અત્યાર સુધી હોન્ડા, મારુતિ સુઝુકી આ બધી કંપની ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીઝમાં ટોપ છે. આને કોઈ કોમ્પીટ કરી નથી શકતી અત્યાર સુધી. શું કામ? ટાટાએ કે પછી રિલાયન્સે ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધી લોકો આવ્યા જ નથી. શું કામ? રિલાયન્સે ફાઇનાન્સ કર્યું, પેટ્રોલિયમ અથવા તો એફએમસીજી સેક્ટર કે મોલ્સમાં, બધી જગ્યાએ પોતે. તમે કોઈ પણ સેક્ટરમાં જાઓ, રિલાયન્સનો બિઝનેસ છે, પણ ટુ વ્હીલર માર્કેટમાં રિલાયન્સની પોતાની પ્રોડક્ટ નથી. શું કામ? ટાટાની પોતાની પ્રોડક્ટ નથી. શું કામ? ઓલરેડી કોમ્પિટિશન છે, એવું નથી. ટુ વ્હીલર સેક્ટરમાં કેટલી કંપનીઝ છે કે જે ટુ વ્હીલર્સ અહીંયા મેન્યુફેક્ચર કરે છે? વધીને 5 to 6 કંપની, 5 થી 6 કંપનીથી વધારે કંપની નથી કે જે ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કરે છે ઇન્ડિયા. તો ટેલિકોમ, હું એમ કહું, ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં જીઓ લોન્ચ કર્યું તો ત્યારે એવું નહોતું કે કોઈ કંપનીના માર્કેટ શેર સૌથી વધારે હતા? એરટેલ, વોડાફોન, આઈડિયા, બધી ઇન્ડસ્ટ્રીઝ એટલી ડેવલપ્ડ જ હતી કે તોય એ જીઓ લોન્ચ કરીને પોતાનો માર્કેટ શેર વધાર્યો. તેવું ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીઝમાં શું કામ નથી કરતા? બાકી તો અત્યારે લોન્ચ કરી દે ને. રિલાયન્સ ઈવી લોન્ચ કરે, કાંઈ ઈવી નથી લોન્ચ કરતું. પહેલી વસ્તુ આવે કે એની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ.
હીરો હોન્ડા અથવા તો હોન્ડા, મારુતિ સુઝુકી, એ લોકોનો મેન પ્યોર બિઝનેસ જ આ છે. અને આટલા વર્ષોથી એ લોકોનો એક્સપિરિયન્સ છે, એના કારણે તમને અત્યારે 1,00,000 ને 1,20,000 હોન્ડા મળે, એક્ટિવા મળે છે અથવા તો એક્સેસ મળે છે. જો રિલાયન્સ કે ટાટા આ બનાવે ને તો એની કોસ્ટ જ વધી જાય અને આ લોકોને કોમ્પિટ ન કરી શકે. એટલે આ એરિયામાં એ લોકો પોતાનો બિઝનેસ ડેવલપ કરવાનું વિચારતા જ નથી. ની સામે બજાજ છે. હવે જેમ જેમ ઈવીનો જમાનો વધે છે, આગળ જઈને ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે મેજોરિટી જગ્યાએ તમે ઈવી યુઝ થાય છે એ જોવો જ. અત્યાર સુધી બજાજ પોતાના ઈવીમાં ક્યારે હતું ને, બજાજે ફર્સ્ટ ઈવી લોન્ચ કર્યું બજાજ ચેતક. એને થયું કે જો હવે અમારે માર્કેટમાં સર્વાઈવલ કરવું પડશે, હોન્ડા એક્ટિવા ને એ લોકોની હજી ડિમાન્ડ છે, એ લોકોના હજી માર્કેટ શેર વધારે છે એટલે એટલી ઇમ્પેક્ટ નહીં કરે. અને એવું છે ને, એ લોકોએ પોતાનું આ ઈવી મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરી જ દીધું છે. હવે મેજોરિટી ઇમ્પેક્ટ આવે ને તો એ જે થોડોક માર્કેટ શેર લો લેવલ હોય ને એ કંપનીઝને ઇફેક્ટ તરત આવે. કેમ શું કામ કે એક તો એનો માર્કેટ શેર ઓછો છે, પ્લસ અત્યારે ઈવી લોન્ચ થાય છે, એમાં ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે ઈવી લોન્ચ થવા ઉપર ડેવલપ થઈ જાય અથવા તો એમાં ઈવી માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી છે. જો હવે કોઈ આવી કંપની કે જેનો માર્કેટ શેર લો છે એ ઈવી લોન્ચ નહીં કરે ને તો આગળના વિધિન 1 or 2 યરમાં એ લોકો ફેંકાઈ જાય માર્કેટમાં. બજાજે શું કર્યું કે પોતાનું આ લોકો જે મારુતિ સુઝુકી, હીરો હોન્ડા કે પોતાનું ઈવી લોન્ચ કરીને પેલા બજાજે પોતાનું ચેતક એનું જે સ્કૂટર છે એ લોન્ચ કરી દીધું. એ આખું ઈવી જ છે. તો આ શું થયું કે તમને ખબર જ છે કે આગળ જઈને આ વસ્તુ આ પ્રોડક્ટ મારી પ્રોડક્ટને થ્રેટ તરીકે જોઈ શકે અથવા તો મારું સર્વાઈવલ ત્યાં ક્વેશ્ચન થશે. આગળ જઈને વિધિન 1 year or 2 યરમાં ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીઝમાં બજાજ માટે ખબર હતી કે મારો માર્કેટ શેર લો છે તો મારું સર્વાઈવલ ક્યાંક ક્વેશ્ચનમાં આવશે અથવા મારી કંપનીને લિક્વિડેશન અથવા તો શટડાઉન કરવા જેવી સિચ્યુએશન ન આવે. એટલે એ શું કર્યું કે એ પોતે પોતાની પ્રોડક્ટને ચેન્જ કરવા માટેનું સ્ટાર્ટ કરી અને ઈવી લોન્ચ કરી દીધું માર્કેટ, બજાજ ચેતક. પછી એનું હવે પહેલાં તો એનું ટ્રાયલ થયું, જ્યારે માર્કેટમાં ઈવી આવ્યા પછી એને ટ્રાયલ ફેઝમાં મૂક્યું ને પછી એ ફાઇનલી લોન્ચ કર્યું. પછી ઓલાનું આવ્યું. તો આ શું થયું કે એ સ્ટ્રેટેજી જોઈ કે ભાઈ મારી પાસે ઓપોર્ચ્યુનિટી છે માર્કેટમાં સર્વાઈવ કરવા માટે, મારો માર્કેટ શેર ઓછો છે, જો હું આવી કંઈક નવી પ્રોડક્ટ લોન્ચ કરીશ ને તો એનાથી મારો માર્કેટ શેર જે છે ને એ સસ્ટેન થશે. એટલે એ ઈવી લોન્ચ કરી દીધું. ત્યાં એક્ઝામ્પલમાં લખી નાખો બજાજ ઈવી. चुन्नू मुन्नू की सवारी हमारा कल था, जहाँ चुन्नू के पापा उससे आराम से स्कूल छोड़ा करते थे. चुन्नू के पापा ठीक टाइम पर दफ्तर जाते थे. मम्मी सुंदर और बुआ ने उससे बोलना सीखा. तभी हमारा कल था. पर उस कल और आने वाले कल के बीच बस आज का ही तो कल है. उनके कल की कल के ही होने चाहिए. जहाँ चुन्नू दौड़ेगा कल की सवारी पे, जहाँ मुन्नी का शहर चैन की सांस लेगा और मम्मी सुंदर और बुआ उड़ेंगे हवाओं का रुख बदल कर, क्योंकि ये कल हम सबका कल होगा. फिर से ये कदम दौड़ेगा बिजली की रफ्तार पर. हमारा कल અહીંયા એક્ઝામ્પલમાં લખી નાખો બજાજ. લખી નાખ્યું? હાલો વાંચો નેક્સ્ટ. Strategy is the game plan, is the management of the business used ઉભો રે ભાઈ, પાછળથી ક્યાંકથી વાંચો. શ્યામ વાત તો સંભળાય છે ને? નહીં તો આપણે એને ઊભો કરીને વાંચો. ભાઈ અહીંયાથી ઊભો થઈને વાંચ તો મોટેથી વાંચ. સ્ટેજ ઉપર બોલાવીને વાંચાવીશું. જો તને એ કહેતો હોય તો એને આવવા દેજે તું. હાલો વાંચ વાંચ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન પોતાની પ્રોડક્ટને કોઈ બીજી
માર્કેટમાં જે સેમ પ્રોડક્ટ અવેલેબલ એનાથી યુનિક આઈડેન્ટિટી કેમ અપાઈ શકે? તો પહેલું કીધું કે તમારી માર્કેટ પોઝિશન છે એ તમે તમારું ટાર્ગેટેડ માર્કેટ છે એને જ તમે અલગ કરી નાખો પહેલાં. કે જે નોર્મલ કંપનીઝ પોતાની પ્રોડક્ટથી જે કસ્ટમરને એટ્રેક્ટ કરે છે એના કરતાં તમારા કસ્ટમર બેઝ અલગ હોવા જોઈએ. તેનાથી તમારું એક ટાર્ગેટેડ માર્કેટ છે એમાં તમારી એક માર્કેટ પોઝિશન અલગથી જ દેખાય આવશે. જ્યારે પણ ઇન્ડસ્ટ્રીઝ આવે ત્યારે તમારી કંપની અને બીજી કંપનીઝની જે કમ્પેરિઝન છે એમાં તમારી કંપની ક્યાંક અલગ જ લેવલ હોય ને બીજી બધી કંપનીઝ અલગ લેવલ હોય. આવું કઈ કંપનીએ કર્યું છે? એક્ઝામ્પલ? બોલ જયમીન, અહીંયા કે ને મને આન્સર દે. ઈ જ કઈ પણ કંપનીનું નામ બોલવાનું. સૂતો જો પાછળ. જીગર બોલ, તું એને કઈક કહેતો તો બોલ. ક્યાં તું કે છે? કઈ એક કંપની આવશે? અહીંયા લખો એપલ. ઈ જ. હવે જેમ ઇકોનોમિસ્ટ હોય, ઘણા બધા ઇકોનોમિક્સની ઘણી બધી ડેફિનેશન આપતા હોય, એમાં અહીંયા સ્ટ્રેટેજિસ્ટ હોય એ બધાએ પોતપોતાની રીતે સ્ટ્રેટેજીની ડેફિનેશન આપી છે. કોઈ એક પર્ટિક્યુલર ડેફિનેશન નથી સ્ટ્રેટેજી કે સ્ટ્રેટેજી એટલે આમ જ થાય એવું નથી. એટલે ઘણા બધા સ્ટ્રેટેજિસ્ટની ડેફિનેશન તમને અહીંયા આપી છે કે સ્ટ્રેટેજી કોને કહેવાય. વાંચ ભાઈ ફર્સ્ટ. હાલો, હા તું જ. ઈ કોણ છે? સ્ટ્રેટેજિસ્ટ. વાંચ. શું કહે? સ્ટ્રેટેજી એક ઇન્ટિગ્રેટેડ પ્લાન છે કે તમારા બેઝિક ઓબ્જેક્ટિવ છે એ અચીવ થાય છે કે. આના સિવાયની હજી એક ડેફિનેશન છે તમે આમાં નથી આપી, મોડ્યુલમાં આપી છે. એ મોડ્યુલ આવે ત્યારે તમે વાંચી લેજો. હું તમને અત્યારે સમજાવી દઉં છું, બાકી નથી રાખ. યાદ નહીં રહે તો મોડ્યુલમાં લખાઈને આવશે જ. હાલો વાંચો ભાઈ. શ્યામ. ઇગ્નોરન્સ ઓફ. હા એને એમ જ વચાય ઇગ્નોર નથી એને. ઇગરન્સ ઓફ સ્ટ્રેટેજીસ છે. So I put the common thread among the organization's activities and product markets that defines the essential nature of business that the organization has or plan to be in future. શું કીધું? સ્ટ્રેટેજી શું છે કે કોમન એક તમે આઈડેન્ટિફાઈ કરો છો કે ફ્યુચરમાં કેવી પોઝિશન અથવા ફ્યુચરના સિનારીઓસ કેવી રીતે ચેન્જ થશે ને એને અકોર્ડિંગલી તમે તમારા ગોલ્સ અથવા તમારી સ્ટ્રેટેજીસને પ્લાન કરો છો. આ બધી ડેફિનેશન્સ એટલી બધી કામની નથી, કેમ કે આઈસીઆઈ પાસે એવું ઘણું બધું છે કે એ પૂછી શકે આના સિવાય. એટલે તમે આને લખી નાખજો રીડ વન્સ બે ડેફિનેશનમાં. ક્યારેક એમસીક્યુમાં પૂછી લે તો તમે વાંચ્યું હોય તો આવડી જાય. એટલું એ ઇમ્પોર્ટન્ટ લેવલનું નથી. હવે એક જો પાછળ વધારે મસ્તી થશે તો તમને ખબર જ છે કે ક્યાં જગ્યા મળશે. મને જરાય વાર નહીં લાગે ફર્સ્ટ બેન્ચ ખાલી કરાવતા. અને એ કઈ સાઈડ હશે એ તમને ખબર. નેક્સ્ટ કન્સેપ્ટ આવે છે સ્ટ્રેટેજીસ આર પાર્ટલી પ્રોએક્ટિવ એન્ડ પાર્ટલી રિએક્ટિવ. એમાં તમને પહેલા પ્રોએક્ટિવ અને રિએક્ટિવનો મિનિંગ સમજાય કે પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી શું છે, રિએક્ટિવ સ્ટ્રેટેજી શું છે, એમાં કેવી રીતે એ વર્ક કરે છે. અને પછી કહેશે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એને પ્રોએક્ટિવ અપ્રોચ રાખવો જોઈએ કે રિએક્ટિવ. તો બેમાંથી એકેય ન, કોમ્બિનેશન ઓફ ટુ, એટલે બ્લેન્ડ ઓફ પ્રોએક્ટિવ એન્ડ રિએક્ટિવ એમ યુઝ થાય, પણ ખાલી એકેય નહીં. શું થાય છે? જયમીન આમ ખસતો જરાક, પાછળ વાળો બિચારો ધક્કાઈ જાય છે. આગળ આવીને બોલ ને, વાંધો નહીં, બધાને લાભ દે. એકલો કાં કમેન્ટ પાસ કર. હાલો આપણે જોયું જીઓ. અહીંયા એક્ઝામ્પલ એ સેમ જ રહેશે, જીઓ અને એરટેલનું.
કે અનલિમિટેડ કોલ્સ, અને એ લખજો કે અહીંયા કઈ રીતે અનલિમિટેડ કોલ્સ કરીને લખજો જીઓ વર્સિસ એરટેલ. આમાં તમે બીજું એક્ઝામ્પલ લખો ચેટ જીપીટી અને બાર્ડ. ચેટ જીપીટી એન્ડ બાર્ડ એઆઈ. એઆઈમાં ચેટ જીપીટી લોન્ચ થયું, પછી ગૂગલે પોતાનું એઆઈ બાર્ડ લોન્ચ કર્યું. ચેટ જીપીટી શું વર્ક કરી ખબર છે ને? નથી ખબર? તો લાઈવ ડેમો દેખાડું. પેલા વાંચી લે પછી. ક્લાસિફિકેશન ઓફ સ્ટ્રેટેજી બેઝડ ઓન અપ્રોચ. એના બે અપ્રોચ હોઈ શકે, પ્રોએક્ટિવ એન્ડ રિએક્ટિવ અપ્રોચ. પ્રોએક્ટિવ એટલે પ્રી પ્લાન, તમે પહેલાથી પ્લાન કરી લ્યો છો કે અમે આવી સિચ્યુએશનમાં અથવા તો આ સિચ્યુએશનમાં અમારી સ્ટ્રેટેજી આ હશે, અથવા તો અમે અમારું ઓર્ગેનાઇઝેશન આગળ અમારા ગોલ વિઝન મિશનને અચીવ કરવા માટે આ રીતે ફંક્શન્સ કરશે. તમે પહેલેથી તમારી સ્ટ્રેટેજીને ડ્રાફ્ટ રાખો છો, અને એવું નથી કે એકવાર સ્ટ્રેટેજી ડ્રાફ્ટ થઈ ગઈ એટલે એમાં તમે ચેન્જ ન કરી શકો. એનું એક્ઝામ્પલ આવે ઇન્ટરમીડિયેટની પ્રિપેરેશન. તમે મસ્ત પ્લાનિંગ કરો, ટાઈમ ટેબલ બનાવો કે હું આમ પ્લાન કરીશ. અત્યારે હજી સ્ટાર્ટ જ કરું છું, સરે કીધું એ રોજનું રોજ કરવું. પછી થશે કેવું કે 15 દિવસ થશે, પછી એમ થશે કે હજી તો ભેગું ના, આપણે તો બનાવ્યું હતું ટાઈમ ટેબલ. તમે શું કરશો? પાછું કંઈક ચેન્જ કરશો કે હવે બાકી રહી ગયું છે ને એ છેલ્લે કવર કરશું, હવે રોજનું રોજ કરી. વરી 15 દિવસ થશે ને વરી કંઈક બાકી રહી ગયું. તો એ શું કે તમે એક સ્ટ્રેટેજી બનાવી કે મારે બૌદ્ધ ગ્રુપ એકી સાથે પાસ કરવાને, એમાંય રેન્ક લેવા માટે આ સ્ટ્રેટેજીથી પ્રિપેરેશન કરવી જોશે. હવે થયું કેવું કે એમાં વચ્ચે ક્યારેક કોકના લગ્ન આવી ગયા, ક્યારેક ભાઈ બીમાર પડી ગયા, તો એ સ્ટ્રેટેજીને તમારે ચેન્જ કરવી પડે. તો ક્યારેય એવું ના હોય કે તમે કોઈ ઓર્ગેનાઇઝેશન પોતાની સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરી લે પછી એમાં ચેન્જીસ પોસિબલ નથી. એ ફિક્સ ન હોવી જોઈએ. તમે એમાં ચેન્જ ટાઈમ ટુ ટાઈમ, અને સ્ટ્રેટેજી છે એ કોઈ એવી તમારે પ્રેગ્મેટિક અથવા તો ફિક્સ્ડ નથી. તમારે એને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરતી રહેવી પડે, તો જ તમારું ઓર્ગેનાઇઝેશન છે એ સર્વાઈવ કરી શકે અને માર્કેટના જે ડાયનેમિક એન્વાયરમેન્ટ છે એની સામે કોમ્પીટ કરી શકે. જો તમે એમ કહો કે હું એક ફિક્સ સ્ટ્રેટેજી બનાવી લઉં પછી એમાં ચેન્જ ન કરું, તો તમારે લિક્વિડેશનનો વારો આવે. પ્રોએક્ટિવ અપ્રોચ ધેટ ઇઝ પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી એન્ડ રિએક્ટિવ અપ્રોચ ઇઝ રિએક્ટિવ સ્ટ્રેટેજી. આમાં શું મજા આવી? 2 વાર કહેવાય. મેં તમને કીધું કે કોઈ ઓર્ગેનાઇઝેશન એવું ના હોય કે જે ઓર્ગેનાઇઝેશનને શું ફોલો કરવું જોઈએ, તો એવું નહીં કે ખાલી પ્રોએક્ટિવ ખાલી રિએક્ટિવ. બ્લેન્ડ ઓફ પ્રોએક્ટિવ એન્ડ રિએક્ટિવ. બ્લેન્ડ એટલે મિક્સ ઓફ અથવા તો કોમ્બિનેશન ઓફ પ્રોએક્ટિવ એન્ડ રિએક્ટિવ સ્ટ્રેટેજીના અપ્રોચથી પોતાના ઓર્ગેનાઇઝેશનની સ્ટ્રેટેજીને વર્ક કરાવી. માર્કેટમાં ક્યારેય કોઈ સડન ચેન્જીસ આવે તો અકોર્ડિંગલી તમારે એને રિએક્ટ કરવું પડે, અથવા તો એના રિએક્શનમાં તમારે કંઈક સ્ટ્રેટેજી તમારી ચેન્જ કરીને એને કોમ્પીટ કરવું પડે. શું કીધું? સ્ટ્રેટેજીઝ આર પાર્ટલી પ્રોએક્ટિવ એન્ડ પાર્ટલી રિએક્ટિવ. ડુ યુ અગ્રી? આવો એક ક્વેશ્ચન આવે છે, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અહીંયા ઇમ્પોર્ટન્ટ માર્ક. આને કોઈ કેસ સ્ટડી થ્રુ એ પૂછી લેશે, અથવા તો ડાયરેક્ટ ક્વેશ્ચન તરીકે 2 માર્કર 3 માર્કરમાં આ ક્વેશ્ચન આવી જશે. હા, આવી રીતે જ લખવાનું. યસ નથી લખવાનું, નીચે સમજાયું છે. આના 3 માર્ક નો આપે. આવું બીકોમમાં નથી થતું, આમાં કેમ ને? યસ લખવાનું. આ તો અહીંયા તમને સારા ફોર્મેટમાં આપ્યું છે એટલે તમે પછી લખી શકો યસ કરીને. જો અહીંયા કોમા છે, ફૂલ સ્ટોપ નથી. ફૂલ સ્ટોપ કેને કહેવાય? આમ હોય ને ટપકું એને કહેવાય, આમ ના હોય. આને ફૂલ સ્ટોપ કહેવાય અને કોમા કહેવાય. Strategy is a partly proactive and partly reactive. In proactive strategy, organization will analyze possible environmental scenarios and create strategic framework after proper planning and set procedures and work on these strategies in a predetermined manner. તમે બીસીકેમાં ભણતા એન્વાયરમેન્ટલ સ્કેનિંગ, એન્વાયરમેન્ટલ એનાલિસિસ, આ બધું ભણ્યા છો. એનાલિસિસ કરીને કરવાનું શું? સ્ટ્રેટેજી પ્લાન કરવા માટે તમે એ બધું એનાલિસિસ કરતા, અને એના ઉપરથી તમે માર્કેટનો સિનારીઓ તમે એક આઈડિયા લઈ આવી શકો કે માર્કેટમાં આગળ જઈને આવા ચેન્જીસ થશે. એના ઉપરથી તમે તમારી પ્રોએક્ટિવ સ્ટ્રેટેજીને ડ્રાફ્ટ કરશો. અને જો તમે જે એનાલિસિસ ઉપરથી જે તમારા ઓપિનિયનથી સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરી, આગળ જઈને કાંઈ એની અગેન્સ્ટમાંથી તો તમે એને જે સ્ટ્રેટેજીમાં તમે જે ચેન્જ કરો એને કહેવાય રિએક્ટિવ સ્ટ્રેટેજી. કે ભાઈ
અમે જે એનાલિસિસ કર્યું એના ઉપરથી અમે જે અઝમ્પશન્સ લીધી હતી કે આવી રીતે માર્કેટના સિનારીઓસ ચેન્જ થશે, પણ સડનલી કંઈક બીજી સિચ્યુએશન અરાઇઝ થઈ અને તમારા જે એનાલિસિસ કરેલા સિનારીઓસની પ્રમાણે વર્ક ન કર્યું અને તમારે સડન સ્ટ્રેટેજીમાં કંઈ બીજા ચેન્જીસ કરવા પડ્યા અને તમે શું કહેશો, રિએક્ટિવ. However, in reality, no company can forecast both internal and external environment. Everything cannot be planned in advance. It is not possible to anticipate moves of rival firms, consumer behavior, evolving technologies, and so on. જેમ કે કોવિડ, વન ડે જ્યારે મોદીએ અનાઉન્સ કર્યું 1 દિવસનું લોકડાઉન, તો ત્યાં ક્યારે એવું નહીં વિચાર્યું કે આ 3 મહિના હાલશે. તો એ શું થયું કે ઇવોલ્વિંગ ટેકનોલોજી, તમારે જે પણ ટેકનોલોજી હતી એનો તમારે તમારા બિઝનેસમાં એ ટેકનોલોજીને એડોપ્ટ કરવી જ પડી. આપણે એવું વિચાર્યું કે 1 દિવસ લોકડાઉન છે ને 1 દિવસ આપણે બિઝનેસ બંધ રાખી દે, ત્યાં તો થયું કે 2 મહિના બંધ. હવે તમારે શું થયું કે કમ્પલસરી તમારા બિઝનેસમાં તમારે ટેકનોલોજીને એડોપ્ટ કરવી પડે, નહીં તો તમારો બિઝનેસ 2 મહિના બંધ રહી અને પછી ચાલુ થશે કે નહીં એ એક ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ લખવાનું અહીંયા, કોવિડ. ક્યારેક એવું થાય કે કોઈ આપણું કોમ્પિટિટર માર્કેટમાં કંઈક સારી એવી પ્રોડક્ટ લોન્ચ કરી દે કે જે આપણી પ્રોડક્ટને કોમ્પીટ કરતી હોય અને આપણે એનાથી ડાયરેક્ટ ઇફેક્ટ આપણી પ્રોડક્ટ ઉપર આવતું હોય, તો અત્યારે એને કોમ્પીટ કરવા માટે તમારી પ્રોડક્ટમાં મોડિફિકેશન લઈ આવી અને એવી પ્રોડક્ટ તૈયાર કરવી પડે કે તમે એને કોમ્પીટ કરી શકો. જેમ કે જીઓ વર્સિસ એરટેલ. There can be a significant deviation between what was visualized and what actually happened. તમને કીધું કે આપણે કંઈક એનાલિસિસ અથવા તો આપણે જે સિનારીઓસ બેઝડ આપણી સ્ટ્રેટેજી અઝમ્પશન કરીને આપણી સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરી હોય અને જ્યારે આગળ જઈને કંઈક અલગ જ વસ્તુ અથવા તો કંઈક સિનારીઓ ચેન્જ થઈને બીજી જ કંઈક વસ્તુ થાય અને તમારી સ્ટ્રેટેજીમાં પ્રોપર વર્ક ન કરી શકે, તમારે એવું નહીં કે સ્ટ્રેટેજી બનાવી એને ચેન્જ જ ન કરું. એ સ્ટ્રેટેજીમાં તમારે મોડિફિકેશન્સ કરીને તમારી પાછી સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરવી પડે અને અલ્ટિમેટલી તમારે તમારો ગોલ અચીવ કરવો છે, એટલે એ ગોલને અકોર્ડિંગલી તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ. પછી એવું ન થાય કે આપણે પ્લાન કંઈક કર્યું અને થઈ બીજું કંઈક. Strategies need to be modified in the light of possible environmental changes. There can be a significant or major strategic changes when the environment demands. Strategy is based on unanticipated events such as competitor strategies. Market changes require changes in planned strategy is known as reactive strategy. મેં તમને કીધું કે માર્કેટમાં કંઈ એવા સડન ચેન્જીસ આવી જાય કે તમારી જે ઓલરેડી પ્રોએક્ટિવ અથવા તો પ્રી પ્લાન સ્ટ્રેટેજી છે એમાં તમારે ચેન્જીસ કરવા પડે, એને શું કહેશો તમે, રિએક્ટિવ સ્ટ્રેટેજી. Reactive strategy is triggered by the changes in the environment and provides ways and means to cope with the negative factors or take advantage of emerging opportunities. ક્યારેક એ સડન ચેન્જીસ, માર્કેટના એન્વાયરમેન્ટલ ચેન્જીસ તમારી સ્ટ્રેટેજી માટે નેગેટિવ ફેક્ટરે હોય અને ક્યારેક એ તમને ઓપોર્ચ્યુનિટી આપે કે તમે એ ઓપોર્ચ્યુનિટીને અડોપ્ટ કરી ગ્રેપ કરી અને તમારો બિઝનેસ એક્સપાન્ડ કરી શકો. જેમ કે મેં તમને કીધું પેટીએમ, કોવિડના ટાઈમે પેટીએમ પાસે ઓલરેડી ઓનલાઈન પ્લેટફોર્મ હતું ત્યારે એ એક્સપાન્શન કરી લીધું. પેટીએમ બેંક અને બસ ટિકિટ્સ ને એ બધા જે પ્લેટફોર્મ્સ આવ્યા એ પેટીએમે ત્યારે જ લોન્ચ કર્યા છે ડ્યુરિંગ ધ કોવિડ. એન્ડ સ્ટ્રેટેજી ઇઝ અ પાર્ટલી પ્રોએક્ટિવ એન્ડ પાર્ટલી રિએક્ટિવ. આપી દીધું પાછું, ઓલો આખો આન્સર આટલો લખવાનો, તમને ખાલી આટલું પૂછે ને કે હા, એક્સપ્લેન સ્ટ્રેટેજી ઇઝ અ પાર્ટલી પ્રોએક્ટિવ એન્ડ પાર્ટલી રિએક્ટિવ. અને અત્યાર સુધી ઘણી વાર એ લોકોએ ડાયરેક્ટ ક્વેશ્ચન એ પૂછ્યો છે ને કેસ સ્ટડી બેઝ એ પૂછ્યો. અને કેસ સ્ટડી બેઝ આવશે તો એમાં ખાલી આટલું નહીં હોય, ભીગી ઘણી બધી એક કે બે બીજી સ્ટ્રેટેજી એડ કરશે, કેમ કે 6 માર્ક્સનો એ ક્વેશ્ચન હોય તમારો ફર્સ્ટ કમ્પલસરી જે તમારે લખવાનો. હવે એવું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટ્રેટેજી. વેઝ ટુ વિન ઓવર એનિમી. એનિમી એટલે દુશ્મન. હા, અહીંયા તું કોમ્પિટિટરે કહી દે, વાંધો. A typical dictionary defines the word strategy as something that has to do with war and ways to win over enemy. આમાં કઈ ના સમજાણું હોય એવું.
forward looking. Strategy is a forward looking. It defines in broad terms the action which an organization proposes to take in future. કે ફ્યુચરના આવા કોઈ પણ ચેન્જીસ થાય તો તમે તમારું ઓર્ગેનાઇઝેશનને કેવી રીતે વર્ક કરશે, તો તમારો જે ગોલ છે એને અચીવ કરવા તમે કયા કયા સ્ટેપ્સને ફોલો કરશો જેની તમારો એ ગોલ અચીવ થશે, એને શું કહેવાય? સ્ટ્રેટેજી, ફોરવર્ડ લુકિંગ. Designed to move to the desired future position. Strategy is a design to move an organization from its current position to the desired future position where we are now and where we want to go. એનો ડિફરન્સ એટલે સ્ટ્રેટેજી તમને અહીંયા કીધું. અને એ અત્યારથી જ કહી દઉં કે મોડ્યુલમાં જેટલા ટોપિક્સ આપ્યા છે એક ટોપિકના મિનિમમ 2 પેજ તો હશે જ. આઈ છે એ ભરીને આપ્યું છે. ક્યારેક એક્ટિવ સેન્સમાં, ક્યારેક પેસિવ સેન્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરીને ઘણી વાર 2 પેજ તો લખવાના જ મિનિમમ, એનો નિયમ છે. એટલે આપણે એક જ વાર વાંચવાનું. ના, એ રીડ વન્સ અલગ હતું, આ રીડ વન્સ અલગ છે. સ્ટ્રેટેજી ઇઝ અ પ્રેગ્મેટિક એન્ડ ફ્લેક્સિબલ. મેં તમને કીધું કે કોઈ ફિક્સ સ્ટ્રેટેજી ના હોય. સ્ટ્રેટેજીને તમારે ટાઈમ ટુ ટાઈમ એન્વાયરમેન્ટલ ચેન્જીસ પ્રમાણે ચેન્જ કરવી પડે. સ્ટ્રેટેજી ઇઝ અ પાર્ટલી પ્રોએક્ટિવ એન્ડ પાર્ટલી રિએક્ટિવ. આ પાછું આવ્યું એટલે અહીંયા વાંચી દઉં છું, પણ તમારે વાંચવાનો આખો ક્વેશ્ચન ઉપરથી જ આવશે. પ્રોએક્ટિવ રેફર્સ ટુ ધ એક્શન્સ ઓન ધ પાર્ટ ઓફ. જો હું વાંચું ને તમારાથી શાંત ન રહેવાતો હોય તો આપણે તમારામાંથી વાંચ્યા, અને મને વધારે અવાજ આવશે તો હું એમ કહીશ કે આ સ્ટોપ થયો ત્યાંથી જ વાંચ. નહીં અહીંયાથી તમને ન ખબર પડી કે ક્યાં સ્ટોપ કર્યું ને તમે ત્યાંથી નહીં વાંચો તો દરવાજો ખુલી જશે. જીગર ઇન્ટરેસ્ટેડ છે? હાલ જીગર. હવે વાંચવું પડશે. હાલ વાંચ. એ શું કામ બોલો? વાંચ. જો અહીંયાથી વાંચવાનું. સ્ટ્રેટેજી ઇઝ પાર્ટલી પ્રોએક્ટિવ અને પાર્ટલી રિએક્ટિવ. શું છે પ્રોએક્ટિવ? ધીમે પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી કેવી છે કે એ પહેલા તો પ્રોએક્ટિવ સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કોણ કરે? બિઝનેસ એઝ અ હોલ. તમને ખબર છે કે બિઝનેસના ગોલ્સ અચીવ કરવા જે સ્ટ્રેટેજી ડ્રાફ્ટ થાય એ બિઝનેસ એઝ અ હોલ ફોલો કરવાની હોય. કે આખા બિઝનેસના બધા લેવલ છે એ સ્ટ્રેટેજી ફોલો થતી હોય, જે કોમન ઓબ્જેક્ટિવ હોય. એ ડ્રાફ્ટ કોણ કરશે? સીઈઓ અથવા તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અથવા તો કોર્પોરેટ લેવલના જે મેનેજર્સ છે એ બધા સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરે. તો એ લોકોને કંપનીને ક્યાં પહોંચાડવી છે, કંપનીનો માર્કેટ શેર ક્યાં લઈ જાવ છો, કંપનીની પોઝિશન માર્કેટમાં કેવી હોવી જોઈએ, એ ડ્રાફ્ટ કરવામાં સ્ટ્રેટેજી એને હેલ્પ કરે છે. પ્રોએક્ટિવ અને કોમ્પિટિટિવ એડવાન્ટેજ એન્ડ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ બાય ડિસાઇડિંગ એન્ડ પ્લાનિંગ ઇન એડવાન્સ. કોમ્પિટિટિવ એડવાન્ટેજ એટલે યુનિક ફીચર, યુએસપી. હજી આગળ આનું આખો ટોપિક છે તમારો 3rd ચેપ્ટરમાં. કોમ્પિટિટિવ એડવાન્ટેજ શું હોય, કેવી રીતે અચીવ થાય એ ત્યારે સમજશો. અત્યારે તમે યુએસપી સમજી શકો. એન્ડ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ બાય ડિસાઇડિંગ એન્ડ પ્લાનિંગ ઇન એડવાન્સ. પહેલા જ કીધું પ્રોએક્ટિવ એટલે પ્લાનિંગ ઇન એડવાન્સ. હાલ ભાઈ આગળ ભાઈ. આ હવે કીધું કે એરટેલને જે આવું કર્યું, આપણે પહેલાથી એ જ સમય. સ્ટ્રેટેજી ઇઝ નોટ અ સબસ્ટિટ્યુટ. વાંચ પહેલા. બસ આનો મિનિંગ શું થાય? સ્ટ્રેટેજી ઇઝ નોટ અ સબસ્ટિટ્યુટ ફોર સાઉન્ડ, અલર્ટ એન્ડ રિસ્પોન્સિબલ મેનેજમેન્ટ. એકવાર મેં સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરી દીધી, મેં તમને કીધું સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કોણ કરશે? કોર્પોરેટ લેવલ મેનેજર્સ. સ્ટ્રેટેજી ડ્રાફ્ટ થઈ ગઈ પછી એવું થશે કે સીઈઓ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અથવા તો જે સિનિયર કોર્પોરેટ લેવલના મેનેજર્સ હશે એની રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ. તો અહીંયા શું કીધું કે સ્ટ્રેટેજી ઇઝ નોટ અ સબસ્ટિટ્યુટ ફોર સાઉન્ડ, અલર્ટ એન્ડ રિસ્પોન્સિબલ મેનેજમેન્ટ. સ્ટ્રેટેજીનો સબસ્ટિટ્યુટ નથી કે એકવાર તમે સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરી દીધી પછી તમારે એ સીઈઓ લેવલ અથવા તો કોર્પોરેટ લેવલ મેનેજર્સની જરૂર નહીં પડે. સ્ટ્રેટેજીને ફોલો કરવા માટે તમે આપી દીધી, સ્ટ્રેટેજી ડ્રાફ્ટ થઈ ગયા પછી એમાં ટાઈમ ટુ ટાઈમ તમારે ચેન્જીસ કરવા પડે. સ્ટ્રેટેજી ફોલો કરવા માટે તમારે તમારી ટીમને ઇન્સ્ટ્રક્ટ કરવું પડે, ડાયરેક્ટ કરતું રહેવું પડે ટાઈમ ટુ ટાઈમ. તો એ શું કીધું કે એવું નથી કે તમે સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરી લો એટલે તમે એને રિપ્લેસ કરી દો. જ્યારે સ્ટ્રેટેજી ડ્રાફ્ટ થઈ ગઈ તો પછી એવું નહીં કે તમે તમારું કોર્પોરેટ લેવલ છે અથવા તો તમારા જે મેનેજર્સ છે એને તમે રિપ્લેસ કરી દો, તમારા મેનેજમેન્ટને રિપ્લેસ કરી દો. શું કામ?
કે સ્ટ્રેટેજીમાં તો તમે સ્ટેપ્સ આપી દીધા કે તમારે આ રીતે ફોલો કરવું છે, તો એ તો કોઈ પણ જોઈને ફોલો કરી શકે. તો સ્ટ્રેટેજી એનું સબસ્ટિટ્યુટ નથી. શું કામ? કેમ કે સ્ટ્રેટેજી ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તમારે એને ટાઈમ ટુ ટાઈમ મોડિફાઈડ કરી અને તમારા પ્લાન્સમાં ચેન્જ કરવા પડે અને એ અકોર્ડિંગલી તમારા એમ્પ્લોયને તમારે ડાયરેક્ટ કરવું પડે. એટલે કીધું શું? સ્ટ્રેટેજી ઇઝ અ નોટ અ સબસ્ટિટ્યુટ ફોર સાઉન્ડ અલર્ટ એન્ડ રિસ્પોન્સિબલ મેનેજમેન્ટ. એ ક્યારેય મેનેજમેન્ટનો સબસ્ટિટ્યુટ નહીં થઈ શકે. વાંચ. વાંચ. સ્ટ્રેટેજી કેન નેવર બી પરફેક્ટ, ફ્લોલેસ એન્ડ ઓપ્ટિમલ. પરફેક્ટ સમજાણું, ફ્લોલેસ એટલે ફ્લો વગરનું, વિધાઉટ એરર, વિધાઉટ એની પ્રોબ્લેમ્સ, વિધાઉટ એની ઇસ્યુઝ, અથવા તો વિધાઉટ એરર. ભાઈ ઉભો રે 2 મિનિટ, પેલા લખે જઈએ તો લખવા. વિધાઉટ એરર. શું કીધું? સ્ટ્રેટેજી કેન નેવર બી અ પરફેક્ટ, ફ્લોલેસ એન્ડ ઓપ્ટિમલ. ક્યારેય કોઈ તમે જ્યારે પણ બિઝનેસમાં સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરો છો ત્યારે એ કોઈ એરરવાળી અથવા તો એવું ન થઈ શકે કે પરફેક્ટ ડ્રાફ્ટ થાય. તમારે સડન એન્વાયરમેન્ટલ ચેન્જીસને અકોર્ડિંગલી તમારી સ્ટ્રેટેજીને મોડિફાઈ કરવી પડે. અને એવું હોય કે તમે એક ટાઈમે જે સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરો તો એવું નહીં કે એમાં કાંઈ એરર હોય જ નહીં. કોઈ એરર હોઈ શકે કે તમને આગળ જઈને જ્યારે તમે એનું એકચ્યુઅલ ફોર્મ્યુલેશન ટાઈમે તમને ન ખબર પડ્યું કે આમાં આ પ્રોબ્લેમ છે, બટ જ્યારે તમે એને મેનેજમેન્ટને આપીને એને ઇમ્પ્લિમેન્ટેશન કરાવો ત્યારે તમને ખબર પડે કે આ સ્ટ્રેટેજીમાં તો આ પ્રોબ્લેમ છે, તો તમારે એને અકોર્ડિંગલી ચેન્જ કરવી પડે. એટલે ક્યારેય પરફેક્ટ ન હોઈ શકે, ફ્લોલેસ ન હોઈ શકે, અથવા તો ઓપ્ટિમલ ન હોઈ શકે. વાંચો. શું કીધું? ઇન અ સાઉન્ડ સ્ટ્રેટેજી અલાઉન્સીસ આર મેડ ફોર પોસિબલ મિસકેલ્ક્યુલેશન એન્ડ અનએન્ટિસિપેટેડ ઇવેન્ટ્સ. આમાં એક્ઝામ્પલ આવશે. મેં તમને કીધું કે ઇન્ટરમીડિયેટનું તમે પ્રિપેરેશનનું ટાઈમ ટેબલ બનાવો. તમે કહી દીધું આપણે આખા જે 8 મહિનાનો ટાઈમ પીરિયડ છે તમારો ઇન્ટરમીડિયેટ, એમાં આપણે આ ટાઈમ ટેબલને ફોલો કરશું. 2 મહિના પછી એવું થયું કે કાં તો તમે બીમાર પડી ગયા, કાં તો કોઈકના લગ્ન આવી ગયા. તો હવે તમારે શું થયું કે તમારા જે તમે જે એન્ટિસિપેટ કર્યું હતું કે મારે આમાં હું મારું ટાઈમ ટેબલ ફોલો કરીશ, તો એમાં તમારે ચેન્જ કરવા પડ્યા. એટલે એ કીધું કે ઇન સાઉન્ડ સ્ટ્રેટેજી અલાઉન્સીસ એટલે ચેન્જીસ આર મેડ ફોર પોસિબલ મિસકેલ્ક્યુલેશન. કે તમે જે કેલ્ક્યુલેટ કર્યું હતું કે હું 2 મહિના પછી હું મારો એક સબ્જેક્ટ કે 2 સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા હશે અને એ ન થયા હોય, તો તમારે એમાં ચેન્જીસ કરવા પડે એ કમ્પ્લીટ કરવા માટે. એટલે એ કીધું કે સાઉન્ડ સ્ટ્રેટેજી હોય ને એ તમારા બિઝનેસને સક્સેસફુલ બનાવી શકે. સ્ટ્રેટેજી ઇઝ નોટ અ બંડલ ઓફ ટ્રિક્સ એન્ડ મેજિક્સ. શું થયું? એક્ઝામ્પલ લખતા રહેજો, હું બોલું છું. સ્ટ્રેટેજી ઇઝ નોટ અ બંડલ ઓફ ટ્રિક્સ એન્ડ મેજિક. Strategic management is not a bundle of tricks and magic. It is a deliberate managerial process as it involves critical thinking and commitment of resources to action. ક્યારે એવું નહીં કે સ્ટ્રેટેજી બનાવી લીધી હવે કંઈક મેજિક થશે અને જે આપણે એન્ટિસિપેટ કર્યું એવી રીતે જ ફોલો થઈ જશે અથવા તો આપણા ગોલ્સ અચીવ થઈ જશે. એટલે કોઈ એવી ટ્રીક નથી કે તમે એના શોર્ટકટ ન કાઢી શકો. જે પ્રોસેસ, જે ટાઈમ પીરિયડ તમારે એની પાછળ ડિવોટ કરવો પડે તમારા ગોલ્સને અચીવ કરવા માટે, એ તમારે કરવો જ પડે. એમાં ક્યારે એવું ના હોય કે તમે મેજિક એપ બંધાય કે કાંઈક તમે એ પ્રોસેસને શોર્ટકટ અડોપ્ટ કરીને તમારી સ્ટ્રેટેજીને અડોપ્ટ કરી. જો તમે શોર્ટકટ્સ અડોપ્ટ કરીને તમે કંઈ પણ વસ્તુ લ્યો તો એ લોંગ ટર્મ માટે સિક્યોર નથી, તો લોંગ ટર્મ માટે એ સસ્ટેન નહીં થાય. તમારે એવી સ્ટ્રેટેજી ન બનાવી કે જે શોર્ટકટ્સને અડોપ્ટ કરીને તમે એને અચીવ કરો છો. Application of strategy. Every organization, whether it is large or small, requires strategies. These organizations, irrespective of their sizes, face similar business environment and face competition. નાનો બિઝનેસ હોય કે મોટો, બધાએ જે એન્વાયરમેન્ટલ ચેન્જીસ છે એ બધાને અફેક્ટ કરશે અને બધાને સ્ટ્રેટેજીસની રિક્વાયરમેન્ટ હોય. પછી સોલ પ્રોપ્રાઇટરશીપ હોય કે કોઈ લાર્જ કંપની હોય, બધાએ પોતપોતાની સ્ટ્રેટેજીસ ડ્રાફ્ટ કરવી પડે. In large organizations, strategies are formulated at corporate, business and operational levels. Corporate strategies are formulated by the top managers. તમે આ ભણ્યો છે લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, કોર્પોરેટ, બિઝનેસ અને ફંક્શન. એ પાછું અહીંયા આવશે. હમણાં જે આપણે સમજ્યું કે સ્ટ્રેટેજી બંડલ, નોટ અ બંડલ ઓફ ટ્રિક્સ એન્ડ મેજિક, એનો તમને અહીંયા પાછો ક્વેશ્ચન આપ્યો કે 2 માર્ક્સમાં આ ક્વેશ્ચન તમને પૂછી શકાય છે. તમારે એનો આન્સર કેવી રીતે લખવો અહીંયા આપ્યું છે. સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ઇઝ અ બંડલ ઓફ ટ્રિક્સ એન્ડ મેજિક. ડુ યુ અગ્રી? તેમાં ખાલી નો નહીં લખવાનું, એક્સપ્લેન કરવાનું.
શું કીધું? નો, ધ ટર્મ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ રેફર્સ ટુ ધ મેનેજરિયલ પ્રોસેસ ઓફ ડેવલપિંગ અ સ્ટ્રેટેજિક વિઝન. પહેલાં તમારે તમારું વિઝન ડેવલપ કરવાનું, એને અકોર્ડિંગલી તમારા ઓબ્જેક્ટિવ્સ, પછી સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરવાની, એને ઇમ્પ્લિમેન્ટ કરવાની, એને ઇવેલ્યુએટ કરવાની. એ પોસ્ટસ્કોપ જેવું જ છે. સ્ટ્રેટેજી જે એક મેનેજરિયલ પ્રોસેસ છે. સૌથી પહેલાં તમારું વિઝન ડ્રાફ્ટ થાય, પછી ઓબ્જેક્ટિવ, સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કરો, સ્ટ્રેટેજી ડ્રાફ્ટ કર્યા પછી એને ઇમ્પ્લિમેન્ટ કેમ કરવી, અને પછી એનું ઇવેલ્યુએશન, અને પછી એમાં જે કોઈ પણ લૂપ હોલ્સ હોય એને તમારે કરેક્ટ કરવાના. આ એક થઈ મેનેજરિયલ પ્રોસેસ. તમારે આ ક્વેશ્ચન આવે કે જ્યારે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ ઇઝ અ બંડલ ઓફ ટ્રિક્સ, તો તમારે એને નો કરીને આ એક્સપ્લેન કરવાનું કે એક મેનેજરિયલ પ્રોસેસ છે, અને મેનેજરિયલ પ્રોસેસ કેમ વર્ક કરશે એ તમને અહીંયા આવી ગયું. અહીંયા સુધી ડાઉટ? હવે આવી જાઓ તમે ડાયરેક્ટલી લાસ્ટ કન્સેપ્ટ. જો અત્યારે આપણે જે ભણ્યું સૌથી બેઝિક છે, આખા એસએમ નો બેઝિક પાર્ટ આ છે. આમાં એટલા લાઈવ એક્ઝામ્પલ્સ એ નહીં હોય, અને આટલું રીડિંગ કરવું પડશે. કન્સેપ્ટ નંબર 8 કે 9 છે તમારો, સ્ટ્રેટેજિક લેવલ્સ ઇન ઓર્ગેનાઇઝેશન. સ્ટ્રેટેજિક લેવલ્સ ઇન ઓર્ગેનાઇઝેશન. હર્ષપતિ ગયું, હવે ઊભો થા 2 મિનિટ, ઊભો થા. સ્ટ્રેટેજિક લેવલ્સ ઇન ઓર્ગેનાઇઝેશન ક્યાં રિક્વાયર્ડ હોય, કેવા ઓર્ગેનાઇઝેશનમાં તારે સ્ટ્રેટેજિક લેવલ્સ ડ્રાફ્ટ કરવા પડે. મારી એક નાની શોપ છે, બેકરી છે, એવું સમજ. મોટો ફૂડનો બિઝનેસ છે, આ લોકોને ખબર છે, વાંધો નહીં. તેમાં મારે લેવલ્સ ડ્રાફ્ટ કરવા પડશે. લેવલ એટલે ખબર? એને એસએમની ભાષામાં છે ને કોર્પોરેટ, બિઝનેસ અને ફંક્શનલ કહેવાય. હવે એ મારી બેકરીમાં અથવા તો મારી જે શોપ છે નાની એવી, એમાં રિક્વાયર્ડ છે કે નથી? કાં હું ઓનર છું, હું થોડી કંઈ એમ મારા કસ્ટમરને, હું ઓનર હોઉં તો હું થોડી મારા કસ્ટમરને સર્વ કરવા જઈશ. એટલો સર્વ કરવા જવું એટલે કે ફૂડ પ્રોડક્ટ્સ ને પછી સમોસા અને પબને આપણે વેચી છે, એટલે સર્વે કરવું પડે. નથી રિક્વાયર્ડ. શું કામ નથી? તો શું કામ ને છે તો શું કામ, એ સમજાવવાનું આવશે. એટલે હા પાડીશ તો બેસી નહીં જા. હે? ડિસેન્ટ્રલાઇઝેશન કેવી રીતે? મારે વર્કર તો રાખવા જ જોશે, પછી મારી એબસન્સમાં કોઈ સંભાળવાઈ જોશે સબ, હું ના આવું તો. એટલે બારે ગયા હોય એમ. આજે કોઈ ઓનર છે, ઓનરની અવેબિલિટી નથી, ત્યારે એની એબસન્સમાં કોઈ બિઝનેસને આખો મેનેજ કરવા માટે કોઈ પર્સન જોઈએ, જોશે. પછી વર્કર એ જોશે, નાનો બિઝનેસ હોય કે મોટો બિઝનેસ હોય. તો હવે જોશે કે નહીં જોઈએ સ્ટ્રેટેજિક લેવલ? કાં તો એક બે માંથી એક જોશે. ના જોઈએ. મેં કાંઈ આ કે ના નથી પાડી, મેં તો ખાલી પૂછ્યું કે જોશે કે નહીં જોઈ. તું મને એક કન્ક્લુઝન આપી જોઈએ, કાં તો જોશે ને કાં તો નહીં જોઈએ, એમ નહીં. ડિસેન્ટ્રલાઇઝેશન હશે પણ જોશે તો ખરી, એવું નહીં. મેં અહીંયા સેન્ટ્રલાઇઝેશન ને ડિસેન્ટ્રલાઇઝેશન અત્યારે કોઈને ક્વેશ્ચન કર્યો જ નથી. હવે તું આન્સર એને ભૂલી જાજે. હાલો, કોણ આન્સર આપશે? તું ઊભો જ રહેજો. દેખાતો નથી જયમીન. બોલ ભાઈ સીધા. હા, પાછળથી બહુ અવાજ આવે છે. જયમીન તારી પાછળ કોણ છે? અહીંયા તો આગળ આવતો જોજો. મારે હમણાં કોકને બોલાવીને એક્ઝામ્પલ લેવાનું છે, તારો વારો ન આવી છે. અહીં ડાન્સ કરવાનો આવશે. હાલો બોલો સીધા. કોર્પોરેટ લેવલ નહીં જોઈએ, પછી
બિઝનેસ લેવલ ને ફંક્શનલ લેવલ એક જ હશે. શું કામ કે ફર્મ નાની છે. તો સ્ટ્રેટેજિક લેવલ્સ કેવા ઓર્ગેનાઇઝેશનમાં જોઈએ કે જેનો બિઝનેસ ડાયવર્સિફાઈડ એરિયાઝમાં છે અને એ મલ્ટી ફંક્શનલ બિઝનેસ કરે છે, મલ્ટિપલ એરિયાઝમાં પોતાનો બિઝનેસ છે. જેમ કે રિલાયન્સ, ટાટા, બેસી જાય વાંધો નહીં આવે. હજી પહેલો લેક્ચર છે ને એટલે જ, બાકી જો કરેક્ટ આન્સર ન હોય ને અમે એને અહીંયા કાં તો ડાન્સ કરાવીએ, કાં તો મિમિક્રી કરાવીએ, કાં તો સોંગ, એટલે એવું પ્રિપેર કરતું રહેવું. આમ ડાયવર્સિફાઈડ બિઝનેસ, જે ઓર્ગેનાઇઝેશન અથવા તો જે કંપની ડાયવર્સિફાઈડ એરિયામાં પોતાના બિઝનેસ કરતી હોય અથવા તો મલ્ટી ડિવિઝનલ સ્ટ્રક્ચરમાં વર્ક કરતી હોય એવી કંપનીને સ્ટ્રેટેજિક લેવલ્સની રિક્વાયરમેન્ટ હોય. કેમ કે કોઈ એક વ્યક્તિ આજે બધા એરિયામાં માસ્ટર ના હોય, એક્સપર્ટ ના હોય બધા એરિયાનું. તો એના માટે તમારે સ્ટ્રેટેજિક લેવલ્સની રિક્વાયરમેન્ટ ઊભી થઈ. સ્ટ્રેટેજિક લેવલ્સમાં કયા લેવલ? તો મેં તમને કીધું, ફર્સ્ટલી કોર્પોરેટ લેવલ હોય, પછી બિઝનેસ લેવલ અને ફંક્શનલ લેવલ. હવે કયા લેવલના મેનેજર્સનું કયું કામ, કયા ડિસિઝન કયા મેનેજર્સ લેશે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. મેં જવાનું નથી કીધું હજી. મેં ક્યાં કીધું બુક પેક કરો? હું તો અત્યારે એક્ઝામ્પલ લખાવતો, બુક પેક નથી કરવાની. હા ના, પછી પાછો નેક્સ્ટ લેક્ચરમાં એમ કે સર ભૂલાઈ ગયું, પાછો પ્લે કરી દો. પણ વિડીયો છે એવું એ કોને કીધું આ કન્સેપ્ટ માટે? અત્યારે તમારી પાસે જે કેસી છે મેં તમને હાઇલાઇટ કરાવી દીધું, નથી તો બારેથી મળી જશે, ફી પે કરીશ એટલે. એમાં મેં તમને માર્ક કરાવ્યું છે, એક્ઝામ્પલ્સ લખાવ્યા છે. તમારે ઘરે જઈને આજે જેટલું ભણ્યા એટલું રિવાઇઝ કરવાનું. અત્યારે જે કેસી છે તો એમાંથી મોડ્યુલ આવશે, પછી આપણે મોડ્યુલને ફોલો કરશું તો એમાંથી એ રિવિઝન થઈ જાય. પછી બે વસ્તુ હોય કે લાસ્ટ ડેના FM અને SM બે ભેગું વાંચવાનું છે 1.5 ડેમાં. તો એ કેમ કરવું? 8 કે 10 ચેપ્ટર FMના, 5 ચેપ્ટર આના. અને એ રાજી થવાની જરૂર નથી કે ઓલ્ડ સિલેબસમાં 8 ચેપ્ટર હતા અને નવા સિલેબસમાં 5. એ 8 ને આમાં ભેગા જ કરીને 5 કર્યા છે, નવું લીધું છે, એડિશને થયું છે. એ તમારો BCKનો પોર્શન છે. હવે એ બે ભેગું 1.5 દિવસમાં કેમ વાંચવું? એના માટે આપણે અત્યારથી નોટ્સ બનાવતા જશું. તો એના બે રસ્તા, કાં તો તમે બનાવો ને કાં તો હું બનાવીને આપું. હા, એ મને ખબર જ હતી કે સર તમે આપો નોટ્સ. હું આપીશ, પણ એક જ કન્ડિશન હશે કે આજે આપણે જેટલા કન્સેપ્ટ કર્યા એની નોટ્સ તમને અત્યારે એપમાં મળી જાય. નેક્સ્ટ લેક્ચર સુધી તમારી નોટ્સ અહીંયા લખીને આવી, અને નહીં હોય એને હું બહાર જ કાઢીશ. એમાં પછી સર મજા નથી, બહારે જવાનું હતું, એ કાંઈ હું નહીં હલાવું. તમારે SMની એક અલગથી નોટ્સ માટેની એક બુક બનાવવાની હશે, 150 પેજીસની બુક ચાલશે. એમાં એ જેટલા કન્સેપ્ટ આજે છે એ તમારે લખીને આવવાના હશે. જેનું નહીં લખેલું હોય એ ચેપ્ટરમાં બારે, હા ડાયરેક્ટ ચેપ્ટરમાં જ. અત્યારે જ આપણે જેટલું ભણ્યું, હું આજની નોટ્સ અપલોડ કરાવું છું, બધાને એપનો એક્સેસ ચાલુ થઈ જશે. આજે થર્સડે છે, તમને યાદ હોય તો સરે કીધું તો આનંદ સર કે આજે થર્સડે સુધી, લાસ્ટ ડેટ સુધી રજીસ્ટર કરાવી લેવું. હજી આમાંથી કેટલા લોકોના સ્ટુડન્ટ ID જનરેટ થવાના બાકી છે? હાથ ઊંચો કરજો હવામાં. સ્ટુડન્ટ ID એડમિશન જનરેટ કરવાના બાકી છે. તમને આ વખતે સ્ટુડન્ટ ID આવ્યા છે. જેમ તમારો ICIનો WRO નંબર છે એવી રીતે JKSનો સ્ટુડન્ટ ID આવશે. તો કેટલાના બાકી છે જનરેટ કરવાના? સરખો હાથ ઊંચો કરો. મેજોરિટીના બાકી જ છે, તો એ કરાવી લેવું. અને એના માટે શું કરવાનું હશે? તો કાં તો જેને છૂટીને ટાઈમ હોય બેસો, અને ના હોય ટાઈમ, મારી પાસે ટાઈમ નથી એટલે અત્યારે તો નહીં જ થાય. તમારા મોબાઈલ નંબર, સ્ટુડન્ટનો મોબાઈલ નંબર અને મેલ ID મને વોટ્સએપ કરી દેજો. હું તમને લિંક આવશે તમારી ટેક્સ્ટ મેસેજમાં. એ લિંક ઉપર ક્લિક કરી આખું એડમિશન ફોર્મ છે એ ફિલઅપ કરીને સબમિટ કરશો એટલે બીજો ટેક્સ્ટ મેસેજ આવશે. અને વેઇટ કરવાનું 5 મિનિટનું. તરત ફોન નહીં કરવાનો, સર મેં સબમિટ કર્યું, મેસેજ ન આવ્યો, વાર લાગે એમ આવતા. એટલે સબમિટ કરશે એટલે બીજો એક ટેક્સ્ટ મેસેજ આવશે. એમાં આવશે તમારું સ્ટુડન્ટ ID K થી સ્ટાર્ટ થશે, 6 ડિજિટનું સ્ટુડન્ટ ID હશે. એ મને વોટ્સએપ કરવાનું, પછી તમારું એડમિશન ફાઇનલ થશે. ડન. અને જેના આગળ હોય એની એપ્લિકેશન આજે સ્ટાર્ટ થઈ જશે, જેની ફીસ આવી ગઈ છે એની. સ્ટુડન્ટ ID હોય ને ફીસ ના આવી હોય તોય ન થાય. આ નોટ્સ આવશે, તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું હશે. પહેલા ચેપ્ટર, પેપર પેટર્ન,
જો પછી મને પૂછશો કે સર કેમ નોટ્સ લખવાની છે તો હું નહીં કહું. પછી આપણે આખા ચેપ્ટર, અને હું તમને કહી દઉં કે આપણે ચેપ્ટર વાઇઝ એસએમ નથી સ્ટડી કરવાનું, કેમ કે નવા સિલેબસમાં આવી છે એ બધું ભેગું કરવામાં છે ને કન્સેપ્ટ જે રિલેટ થતા હોય ને એને અલગ અલગ કરી નાખ્યા છે. એટલે તમારા માટે ડિફિકલ્ટ, એટલે આપણે કોઈ એક ચેપ્ટર વાઇઝ નહીં ભણીએ, કન્સેપ્ટ વાઇઝ ભણશું, અને આપણે જેમ રિલેટ કરી શકશું એવી રીતે કન્સેપ્ટ સિક્વન્સમાં ભણશું. એટલે હું કોઈ એક ચેપ્ટર વાઇઝ નહીં ભણાવું, પણ તમને ઓવરવ્યૂ લખાવી દઈશ ચેપ્ટરને કે કયો કન્સેપ્ટ કયા ચેપ્ટરનો. અત્યારે આપણે ચેપ્ટર 1 ચાલુ કર્યું, એના 2 કન્સેપ્ટ આપણે કર્યા, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ જે એનો કન્સેપ્ટ છે એ કરશું. આ 3 કન્સેપ્ટ પતશે પછી આપણે ચેપ્ટર 3માં જશું. તમારે કેવી રીતે લખવું એ તમે જોઈ લેજો. એ શું કામ. અને કાં તો એવું કરી શકો કે ચેપ્ટર 1 તમે સ્ટાર્ટ કર્યું, 3 કન્સેપ્ટ આપણે કર્યા, એની નોટ્સ લખી, પછી તમને ખબર જ હોય કે કેટલા કન્સેપ્ટ બાકી છે, એકવાર મોડ્યુલ કે જેકેસીમાં જોઈ લેવાનું, અકોર્ડિંગ ટુ તમારે પેજીસ મૂકી અને નેક્સ્ટ ચેપ્ટર લખવાનું. અને એવું ના કરવું હોય તો એ કાંઈ વાંધો નહીં, હું લખાવું છું એમ તમારે કન્ટિન્યુએશન રાખવાનું. લાસ્ટમાં આની પીડીએફ આખા એસએમની હું તમને ચેપ્ટર વાઇઝ પીડીએફ આપી દઈશ. ડન. આજના જેટલા આ પેલા ચેપ્ટર 1 નો ઓવરવ્યુ, આજનો પહેલો કન્સેપ્ટ, આ બીજો કન્સેપ્ટ, અને આ થર્ડ આપણો બાકી રહેશે. મેલ લખ્યું છે. ગર્લ્સ ચાલો.